મને છે ને એક ઉપાધિ હતી ને એ વહી ગઈ. કઈ પહેલા તો હું આખો દિવસ ઓફિસનું કામ ને ફેક્ટરીનું કામ ને બધા કારોબાર ને આને માલ પહોંચો કે નથી પહોંચો એ બધી મારે ઉપાધિ વહી ગઈ. કારણ કે આપણે જમાઈ આવી ગયો ને એવો પાવરફુલ, તમે ગોઈતા છે એવા તો પછી બધું એણે ઉપાડી લીધું. એમ એનું પોતાનું ન હોય એવી રીતે એને બધું ઉપાડી લીધું. મને તો કોઈ વાતનું મને ટેન્શન, મને કોઈને ફોન જ નથી આવતા જો ને. તો સારું જ કહેવાય ને. અને આમે કઈ હેતલ આપણી મોડી છે. મને એવું લાગે છે કે જમાઈથી કામ નહીં થાય ને ત્યારે આપણી હેતલ જ કહેશે કે હું તમને મદદ કરાવવા આવું. આ એ બે ભણેલા છે ને એટલે આપણને સારું પડે એટલે જ કહેવાય, સમજ્યા? ભણેલો અને પાવરફુલ જમાઈ ગોત્યું ને તો હા સાગર કુમાર આવી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. શું વાતો કરી રહ્યા હતા સવાર સવારમાં? એમ કહેવાય છે ને કે મા બાપ છે ને કોઈ દી એના મોઢે દીકરાના વખાણ કરાય નહીં એમ, પણ અમારે કરવા પડે છે. લ્યો અરે કેમ વળી, એવું તો મેં શું સારું કામ કરી નાખ્યું છે કે તમે લોકો વખાણ કરો છો મારા? હવે તો તારા સસરાને જ ખબર હોય. જો સાગર કુમાર, તમારા લગ્ન થયા અમારી હેતલારે ત્યારે તો પહેલાં તો હું ના ખુશ હતો, સમજ્યા? મને એમ હતું કે હું આની કરતાં સારો છોકરો હું ગોતી લઈ અને આ મારી હેતલને લાયક નથી. જો આ હું દિલ ખોલીને જ વાત કરું. આમાં આમ જો સહેજે મનમાં કોઈ કાંઈ વસ્તુ મેં છુપાવી નથી, બધી તમને દિલ ખોલીને વાત કરું છું, એક નિખાલસ માણસની જેમ. જો ને પહેલાં મને એમ જ હતું કે આ હેતલે આવો છોકરો હું ગોત્યો છે આમ 65% ભણેલો ગણેલો છે, પણ આમ 65% તો તમારી તો અમારી કરતાં થોડુંક ઓછું કહેવાય. જોકે પૈસાનું કોઈ મહત્વ નથી. આ તો એક સસરો જમાઈને આવી રીતે એની અરે વાત કરે છે એક ફ્રેન્ડ્સ તરીકે, સમજ્યા? એટલે જો મને તો એમ જ હતું કે આ હું ગોત્યો ને આવી રીતે, પણ હવે મને એમ થઈ ગયું છે કે હેતલે બરાબર ચોઈસ કરી છે, પરફેક્ટ છે. જો ને હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. આમ પણ હું ગામડાનો હતો અને તમારી જગ્યાએ કોઈ બીજા પિતા હોય ને તો પણ પોતાની દીકરી માટે એવું જ વિચારે. હંમેશા આ દુનિયાના હરેક બાપની એક જ ઈચ્છા હોય કે એમની દીકરી એવા ઘરે પરણીને જાય કે જ્યાં એને સરખી રીતે રહેવા મળે અને એનું સરખી રીતે માન જળવાઈ રહે. પણ મારા કેસમાં તો એવું હતું કે હું ખુદ ગામડિયા નહોતો, મને બોલવાનું પણ ભાન નહોતું, પણ કહેવાય ને કે નાનપણથી હું ભણ્યો શહેરમાં, એટલે તમારા લોકો સાથે હળવા મળવાની અને આ કામ સમજવામાં વાર ન લાગે. જો મને જેટલો વિરોધ હતો હું તો તરત માની હોત ને ગયો હતો તમારી ઘરે જોવા આવ્યો ને તમારે મુલાકાત કરીને એકવાર મને જ ખબર પડી ગઈ આ પરફેક્ટ છે, સમજ્યા? પણ આ જો મારી મમ્મીને મનાવી બહુ અઘરી થઈ, સમજ્યા? મારે હું કીધું પહેલાં તો ના જ પડી જ ને મળે કેમ? એ તો ગમે એમાં હોય ને એમ જ કરે, પણ એ ખબર હોય કે જમાઈ કેવા હશે નસીબમાં. પણ મમ્મી સાચું કહું ને તો ઘણીવાર અમારા સસરાજી છે ને એ તમારા નામે બહુ ચરી ખાય છે. કેમ? એમ કે ઘણી વાર તો કરે છે પોતે અને નામ તમારું ઉગાવે છે. અરે આ તમે અચ્છા, એટલે નામ બીજાનું ને કામે બીજાનું. આ વાહ રે વાહ. આમ તો તમે ચોખવટ કરી નાખી. આ નહોતું કહેવાનું, આ તો હું વર્ષોથી આવી રીતે કરું છું. હવે ખબર પડી ગઈ. પણ સારું ને, પણ આ જમાઈ આવ્યા તો મને ખબર પડી કે તમે હું ખીચડી રાંધો છો. મને એમ લાગે છે મારી દીકરીને વાત કરવી જ પડશે હવે. અરે ના ભાઈ ના, આ તો ઘડી ગમત હતી, બાકી એવું કંઈ નથી. પણ પપ્પાજી હું શું કહું છું કે આપણે જે હા વિશ્વનાથભાઈ હતા ને એમની પાસે જે આપણે માલ મંગાવવાનો હતો ને એ માલ મંગાવી પણ લીધો છે અને સામે રમાકાંતભાઈને આપણે માલ મોકલી પણ દીધો છે અને જે સ્ટોક મંગાવવાનો હતો ને એ લખી પણ નાખ્યો છે. એટલે હવે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. કઈ કંપની? અરે એમ કંપની યાદ ન આવે. આ જાગીને તૈયાર થઈને સીધા અહીંયા આવ્યા છે. એણે હજી ચા પણ એક પીધા જાય. તું પહેલાં એને ચા પાણી પા અને હેતલનું કાંઈ નક્કી નહીં, સમજ્યા? તું પહેલાં ચા બનાય ને જમાઈને પહેલાં પીવરાય તો કંઈક એને યાદ આવશે. સારું, ત્યારે આ ચા મૂકવા જાઉં છું, બીજું શું? જમાઈ મારે છે ને એ કંપનીનું કંઈ યાદ ના ના, યાદ આવ્યું. આ શીતલ ઇન્ડસ્ટ્રીઝ, હા એમને આપણે ટેન્ડર એમાં ભરવાનો છે તો આ વખતે વિચારું છું કે આપણે કેટલા પૈસાથી ટેન્ડર ભરવો છે. હા તે પણ ભરી લ્યો ને, હું ક્યાં ના પાડું છું. તમે તમારી રીતે ભરી લ્યો ને. હવે એમાં મને શું પૂછવાનું હોય? ના, કારણ કે એ ટેન્ડર આપણને મળી જાય ને તો આપણી કંપનીને ઘણો બધો ફાયદો થાય એમ છે. એ માટે ચલો, મમ્મીને ચા લઈને આવતા વાર લાગશે. અને બીજી વાત, હા પપ્પા, હા મારા મોટા ભાઈ
મને મળવા માટે આપણા ઘરે આવવાના છે તો તમને કોઈ વાંધો તો નથી ને? અરે કેવી વાત કરી આ. હવે એ તમારા મોટા ભાઈ છે એટલે અમારે તો એ દીકરા સમાન જ કહેવાય ને. તો ભલે ને આવે, અને એ તો સારું જ્યાં ખેતી કરે છે ને. હું તો એમ કહું છું, જો એને એવું લાગે ને તો અહીંયા સેટ કરી દો ને. જોઉં છું હવે એની ઈચ્છા. અત્યારે તો મને મળવા આવે છે કારણ કે ઘણા સમયથી મને મળ્યો નથી અને મારી સાથે કંઈ વાત જ નથી થઈ. કાંઈ વાંધો નહીં હો. હા, ઊંઘ પૂરી નથી થતી હમણાં. એવું લાગે છે કે આ હેતલના પપ્પાને કહેવું પડશે કે ક્યાંક બહાર ફરવા જઈને તો વળી એમ થાય કે ભલે ઊંઘ પૂરી ન થાય પણ એની મારે મજા તો આવ્યા કરે, કાંઈ ચિંતા નહીં. એટલો કંટાળો આવે છે ને. સાગર કુમાર પણ આખો દિવસ કામમાં ને કામમાં હોય. મારી હેતલને ક્યાંય ફરવા નથી લઈ જતા. બોલ મમ્મી શું કરો છો? આ તારી સામે બેઠી છું સેટી પર, તને દેખાતું નથી? આ ભગવાને બે આંખ નથી આપી? આપી છે ને, બે મારીને બે તમારી કરીને 4 આંખ થઈ છે. તો મારે શું કામની તને આંખ? કામની? હા, તમે આખા ગામના દ્રશ્ય જુઓ છો ને એટલા માટે. અરે ગામના દ્રશ્યો જોવા જ પડે, અને ઘરના ને ઘરના દ્રશ્ય જોવો ને તો એકદમ બોરિંગ લાગે. હા તો પછી હવે છે ને હા તમારો કંટાળો છૂમંતર થવાનો છે. અરે વાહ, કોઈ મેજિશિયન આવવાનું છે? ના કેલાલ જાદુગર? ના, તો મારો જેઠ આવે છે. ગાંડો અને વાંધો બંને ભેગું છે. આ વાંઢા અને ગાંડાની આ જ તકલીફ છે. ગાંડા ગામ વગરના હોય કહેવાય, કંઈ ખોટું નથી. બુદ્ધિ વગરનો છે. હું એમ કહું છું, શું કામ આવે છે અહીંયા? શું કામ છે એનું? બસ આપણને લોકોને હેરાન કરવા માટે આવે છે અહીંયા. સાચું કહું ને તો એને તો અહીંયા આવવું જ ન જોવે. પણ તું તારા જેઠને કહી દે કે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. આ દર વખતે આવે છે ને તો આખો અક્કલનો પ્રદર્શન કરી નાખે છે. સાગરને મળવા માટે આવે છે. સાગરને તો મારે મળવું જ પડશે. કહેવાય એને કે ફોન કરીને અત્યારે ડિજિટલ જમાનામાં આ વિડીયો કોલ કરીને જોઈ લેવાય એટલે સીધો ભાઈ દેખાય. એને છે ને બોલતા પણ નથી આવડતું, તો આ ફોન વાપરતા તો ક્યાંથી આવડતું હોય? તને ખબર છે આ દર વખતે તારો વાંઢો આવે છે ને તો જેઠ કેમ બે અક્કલ મઠ્ઠો છે હાવ. એટલે તમને એમ કે મને ગમે છે, મને પણ નથી ગમતી એ વસ્તુ. શું કરવાનું? શું કરવાનું એટલે કહી દો એને ફોન કરીને એની માને કે તમારા છોકરાને મોકલતા નહીં એમ. ના ના, હું સાગર સાથે જ વાત કરી લઈશ. સાગરને જ કહી દઈશ કે તમારે ગામડે જવું હોય ને તો જાઓ. તમારે 1 મહિનો નહીં છેલ્લા 10 મહિના ગામડે રહેવું ને તો રહો, પણ તમારો ભાઈ અહીંયા ના આવવો જોઈએ એટલે ના આવવો જોઈએ. તારી બધી વાત માને છે સાગર કુમાર? માનવી પડશે. મને છે ને એ અહીંયા આવે ને જરાય નથી પસંદ. એ કેવી રીતે બોલે ચાલે, કેવા કપડાં પહેરે, સોસાયટી વાળા આપણી સાથે છે ને પૂછવા આવે આપણને કે આ લોકો આ ભાઈ ક્યાંથી આવ્યા છે, આ કોણ છે, આવી એને આંખો તો જુઓ, એનું મોઢું તો જુઓ, પાગલખાનામાંથી લઈ આવ્યા છો. તારો જેટ તો છે ને મને એમ લાગે નેપાળમાં હાલે એમ નથી, ત્યાંથી રિટર્ન આવે છે ચેક બાઉન્સ થઈને. હા બરાબર છે. ક્યારેક તો મને પણ એમ લાગે છે કે સિરિયસલી સાગરનો જ મોટો ભાઈ છે. કઈ ભૂલ નથી થઈ ગઈ ને? દાખલામાં બદલાઈ નથી ગયો ને? કોને ખબર હવે? એ તો એના મમ્મી પપ્પાને ખબર. મને તો એવું જ લાગે છે. તો પપ્પા નથી તો એને મમ્મીને પૂછી લો. હા એની મમ્મી છે. એની મમ્મી કેવી છે? હા, ગામડિયાને એકદમ દેશી ટાઈપ બોલે. હા બોલે ને ત્યારે એમ થાય કે પૈસા પડી ગયા. સાચી વાત છે તમારી. હા, એના ઘરમાં છે ને એક સાગર જ વ્યવસ્થિત છોકરો છે, બાકી તો બીજું કોઈ છે જ આ નહીં. સાગર વ્યવસ્થિત હતો ને એટલે જ આપણે ઘરમાં રાખ્યો છે અહીંયા. નહીં તો હું તો તને ના જ પાડી દેવાની હતી કે તું આની સાથે લગ્ન કર નહીં. 100 વાતની એક વાત. હું સાગર સાથે વાત કરીશ અને સાગરને કહીશ કે તમારા ભાઈ અહીંયા ન આવવા જોઈએ. એટલે એને તો એના ભાઈ ઉપર પ્રેમ એટલો ને કે મારી વાત માનશે કે નહીં માને, પણ હું છે ને એને ધમકી આપીશ, બાકી મારી વાત તો બનાવીને જ રાખીશ એને. કેટલું તું જોરમાંથી ચિલ્લાઈને તો બોલે મમ્મી છે. શું કરું? હું તને એમ કહું છું કે ઈ પાણી પેલા પાડ બાંધતા તને કઈ તકલીફ પડે છે? તો હું એ જ તો કહું છું કે સાગરને વાત કરીશ, બીજું તો શું કરું હવે? સાંભળ, અત્યારે આવવા દે, પછી જોયું જશે. જો મમ્મી તો તમે સહન કરજો, હું એનું એક પણ કામ નથી કરવાની. તમારે કરવું હોય ને તો કરજો. કોન્ટ્રાક્ટ સાઇન કર્યો તો જેઠનો? હે? તમારે લાવવો છે આ ઘરમાં? ખબર નહીં આ સાગરને ક્યારના બોલાવ્યા પણ અહીંયા આવવાની કઈ ખબર જ નથી પડતી એને. સાગર!
ક્યાં ગયા હશે, કાં તો ફોનમાં પડ્યા છે, એટલે જ તો મારો અવાજ નહીં સંભળાતો હોય. શું છે? કેમ અહીંયા બોલાવે છે? ઘર નથી? આ ઘર ટૂંકું પડે છે કે તારે મને વાત કરવા માટે અહીંયા બોલાવવો પડે છે? તમારી આરતી ઉતારવી હતી એટલા માટે અહીંયા બોલાવ્યા છે તમને. હવે ઓવર એક્ટિંગ કરવાનું બંધ કરશો? ના ના, જોઉં છું તારે વળી મારી આરતી ઉતારવી છે અને આમને એમ બેઠી છે. આ થાળી વાળી તૈયાર કરી નથી. જુઓ સાગર, મને છે ને વાતને ગોળ ગોળ ફેરવતા નથી આવડતી. ચોખ્ખી અને ચટ વાત. આ તમારો ભાઈ અહીંયા શું કરવા આવે છે? મારો ભાઈ? હા, તમારો ભાઈ. અહીંયા આર્મીમાં ભરતી થવા આવે છે. હવે એને મારે શું કહેવું? એને કોણ આર્મીમાં રાખવાનું હતું? તો પણ સીધું અને ચોખ્ખું ગણિત છે. મારા ભાઈને મારી યાદ આવી હશે એટલે મને મળવા માટે અહીંયા આવે છે. આમાં નવીન વાત શું છે? હા, એક કામ કરો ને, હું હા તમે જ ગામડે જઈને તમારા ભાઈ, તમારા બા, તમારું આખું પરિવાર એમને મળી આવો. બાકી એ લોકોને અહીંયા આવવા ન દો. કેમ વળી? તને શું પ્રોબ્લેમ છે? છે મારો- પ્રોબ્લેમ છે મને. અરે મારો ભાઈ અહીંયા આવી 1-2 દિવસ રોકાઈને પાછો જતો રહેશે. અને આમે એ બાને બિચારો શહેરમાં આવીને 2 દિવસ શહેરમાં ફરે ખરો ને. અરે વાતું કરે 1-2 દિવસ, 15-15 દિવસ રોકાશે અહીંયા. જો એને નથી ખાવા પીવાની શિસ્ત, નથી બેસવાની શિસ્ત, નથી કાંઈ. અને પ્યોર ગામડિયન. વિચાર તો કરો, આપણે આટલી હાઈફાઈ સોસાયટીમાં રહીએ છીએ ને એ અહીંયા આવે એટલે કેવું ખરાબ લાગે. કંઈ ખરાબ ના લાગે. જો આપણા વિચારો સારા હોય ને તો આપણને બધું સારું જ લાગે અને આજુબાજુવાળાને સારું જ લાગે. પણ જુઓ, મારી વાત સાંભળો તમે. શું? એ જે હોય તમે છે ને, તમે જઈ આવો ગામડે. અત્યારે જ જતા રહો. જાઓ, હું ટિકિટ બુક કરાવી. અરે મારી ઓફિસમાં કંઈ ઓછા કામ પડ્યા છે કે હું આ બધું મૂકી અને ગામડે જતો રહું? અને આમ અચાનક જો ગામડે જઈશ ને તો પપ્પા અને મમ્મી પણ કહેશે કે શું થયું, કેમ આમ અચાનક તમે ગામડે જઈ રહ્યા છો, કે તકલીફ છે? અને અહીંયા બધા કામ મારા સામને પડ્યા રહીને કોની આધારે કામ મૂકીને જાઉં? સાચું કહું ને તો જ્યારથી હું અહીંયા આવ્યો છું ને તારા ઘરમાં, તારા આજે ઓફિસના બધા કામ છે ને એ મેં ઉપાડી લીધા છે. હું કહું કહી તો લઈશ ને, તમે ગામડે જશો ને મને સમજાવી દેજો, હું બધું જ સંભાળી લઈશ. પણ તમારો ભાઈ અહીંયા ન આવવો જોઈએ. તું સમજે છે ને એટલું બધું આસાન નથી. અને તું તારું કામ સંભાળતો બહુ છે. જો સાગર, તમને સીધી રીતે તો વાત સમજાશે નહીં. હા, અને તમારો ભાઈ અહીંયા આવશે ને એ મને ગમશે નહીં. એટલે તમે એક કામ કરો ને, એને આપણે છે ને તમે અડધે સુધી તમે જાઓ ને અડધે સુધી એ આવે, એમ કરીને મળી લો. તમારે ગામડે છેક ન જવું હોય તો. મારો ભાઈ જેલમાં છે કે મારે જેલ સુધી જવું પડે ને એ લોકો એને જેલના મેઇન ગેટ સુધી આવવા દે અને અમે મળીને આવતા રહીએ? મારો ભાઈ છે, લાગણી છે મને એના પ્રત્યે. અને કદાચ 2 દિવસ આવીને જતો રહી ને તો એમાં તને પણ કંઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. અરે તારા પરિવાર સાથે કેવો હળીમળી ગયો છું હું. કોઈને એવું કોઈની સાથે હું ગેરવર્તન કરું છું, કોઈને ખોટી રીતે વાત કરું છું? તમે સારા વ્યક્તિ છો, ભણેલા ગણેલા છો, પ્રોફેશનલ વ્યક્તિ છો અને તમારો ભાઈ ગામડિયન છે. તમારી જેવા કપડાં પણ નહીં પહેરતો હોય. અને જ્યારે મેરેજ કર્યા ને ત્યારે જોયો હતો મેં એને, કેવો લાગતો હતો. અરે એને જોઈને તો જમવાનું પણ ન ભાવે. તો પછી તમે કેમ નથી સમજતા? કેમ? એમ નહીં, એક વાત કહેતો તું મને. હા, મને તું પસંદ કરે છે, મારી સાથે લગ્ન કર્યા, તમને મારી સાથે રહેવું તને ગમે છે. તમારા ભાઈ સાથે નહીં ને? વાત સાંભળ પૂરી મારી. મારી સાથે રહેવું ગમે છે. જો હું પસંદ હોય ને તો મારો પરિવાર પણ તને પસંદ હોવો જરૂરી છે. તમારે મારા ઘરે રહેવું હોય ને તો હું કહું ને એમ કરવું પડશે. જો તારી મરજીથી હું તારા ઘરે રહું છું, એનો અર્થ એ નથી કે તું જેમ બધું કહીશ ને એમ જ હું કરીશ. મહેરબાની કરીને કહું છું કે મારો ભાઈ અહીંયા આવશે અને થોડા દિવસ રહી અને જતો રહેશે. તને હેરાન નહીં કરે, તું ચિંતા નહીં કર. આજે તમારો ભાઈ આવશે, કાલે તમારી બા આવશે, પછી તમારા ફુવા આવશે, ફઈ આવશે, માસી, કાકા, આખા ગામને જ અહીંયા બોલાવી લો એમ કરો. આપણે તો અહીંયા ધર્મશાળા ખોલી છે મોટી જબરી. હા, મારે પપ્પા સાથે વાત કરવી છે ને. હા, એક કોન્ટ્રાક્ટ લઈ અને બાજુમાં આખી સોસાયટી જ બનાવી નાખવી છે. એટલે ઉપાડી નહીં, પછી બધા ગામડાવાળાને અહીંયા જ બોલાવી લો. અશોક, હા બા, તારી બસ કેટલા વાગ્યાની? મારે 5 વાગ્યાની. હા, તો તું ટાઈમે નીકળી જાજે. અને મેં થેપલા બનાવ્યા છે,
તો તું લેતો જાજે અને સાગરને બહુ ભાવે છે એને દેજે હે હા બાપ મને ખબર છે સાગરને થેપલા બહુ ભાવે છે. હા. હું તમ તારે લેતો જાય. હા. અને હું કહું છું તમે છે ને તમારી તબિયત હાસવજો હો. તમને પાછી ઘડીકમાં મજા બગડી જાય છે. હાચી વાત છે પણ હું કહું છું હા. કે બસમાં બેહે ને તો હરકું નામ વાંચીને બેસજે હે હા. ભલતી બસમાં ન બેસતો ને બસે ઉતરે ને તો એ ધ્યાન રાખજે. હા હા બા હું તમે છે ને મારી કાંઈ ઉપાધિ નહીં કરતા. હું છે ને મારું ધ્યાન રાખે એમ તો મને થોડું થોડું વાંચતા આવડે છે હા સમજ્યા. અને પણ તમે જો અહીંયા વાડીએ છે ને હા જરીક આટો મારજો ક્યારેક. હા હો? એ તો હું આટો દેવા આવીશ વાડીએ. અને આ જો બધું આ હરખું કરી નાખ્યું છે હા 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 હો. અને કાંઈ ઉપાધિ મારી તમે કરતા જ નહીં. હા ને સાગરને કહેજે ને બહુને કે તમને બા યાદ કરે છે ને ક્યારે આવવું છે બાને મળવા. હું તો કહું જ ને હા બધું કે તમ તારે. હા. અને ઈ તો કોને ખબર એને અહીંયા કોઈ દી આટો મારવા એવું નથી આવતા કા. આવો જ જોઈએ ને બા છું હજુ હું જીવું છું અહીંયા જ છું તો આવું જ જોઈએ ને બાને મળવા માટે આ તો દેવો જ જોઈએ ને. હા. પણ તું ને યાદ કરાવજે કે ભલે. બા યાદ કરે છે ને તને બોલાવે છે. ભલે ભલે તમે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા હો. હા અને બીજું ઈ કે જુઓ તમે છે ને ટાઈમે દવા લઈ લેજો હા હો. એ તો લઈ લેહો ને. એ તો મારે લેવી જ પડશે ને હા કેમ કે તું એ જાય છે તો મારું ધ્યાન રાખવા વાળું તો કોઈ છે નહીં. હા, પણ હું ઓલા મહિલાના લગ્નમાં ગયો તો તેથી તમે દવા પીવાનું ભૂલી ગયા હતા ખબર છે ને એટલે તમને કહું છું કે યાદ કરીને છે ને દવા લઈ લેજો. હા લઈ લેવા ને તું ધ્યાનથી જાજે મને તારી ચિંતા થાય કે એકલો જાય છે ને એટલે બેટા. અરે એમાં હું થઈ ગયું એકલો જતો હોય તો બધા એકલા જ જાય ઘણા વધારે અત્યારે એકલા જ હોય અને એકલા બસમાં જાય જ છે ને આપણે ક્યાં બસમાંથી બહાર ઉતરવું છે. હા ઓલું કા હોટલ આવે તો એ ઉતરાય. હા હા પણ પાછો બેહે ને તો ધ્યાન રાખજે કે ઈ કઈ બસમાંથી તું ઉતરો છે એમાં તું અટવાતો નહીં. નહીં હટવાવ બા. અને હું શું કહું તમારે બીજું કંઈ કામ હોય ને તો ઓલા પીલાને કહેજો હા હા હો. હા એ તમ તારે જે કામ હશે ને એ કરી દે. મેં એને કીધું છે કે મારા બા જયારે બાને કંઈ કામ હોય દવા ખૂટી જાય દવા લેવાની હોય અત્યારે જવો કે થોડાક દી હાલે એટલી તો દવા છે હા 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 એમ કાંઈ ઉપાધિ નથી ના ના સમજ્યા. અને પાછા રોયા નહીં કરતા મને સંભારી હો. ના પણ તું જત વેલો પાછો આવજે. હા હું જટ આવે તમે એ ઉપાધિ કરો માં. હા ત્યાં જાઉં છું તો થોડાક દી રોકાય સમજ્યા. હા તારું મન કરે ને એટલા દી રોકાશે પણ મને ફોન કરતો રહેશે હા ને ફોન કરતો બા. રહેશે તો મને શાંતિ રહે બીજું કાંઈ નહીં. ભલે હા ભલે. બેટા. અને તમારે છે ને ટાઈમ ન જાય ને તો મોંઘી માન્યા બેહવા વહી જાય. હા એ તો હું જાઉં જ છું મૂંગી માનતા બેવા તો મને એવું લાગે તો જાઉં છું જઈશ મને ન ગમે ને તો ને ગમે તો હું તો ઘરમાં ટાઈમ કામમાં નીકળી જાય વાડીએ આંટો દેવા જવા બધું કામ થઈ જાય. તમને મારી ઉપાધિ થાય છે ને એની કરતા વધારે મને તમારી ઉપાધિ થાય છે. ના બેટા તું મારી ઉપાધિ ન કરતો ને શાંતિથી જાજે ને શાંતિથી આવજે ને ભાઈ હારે સારી રીતે રહેજે. એટલે સારી રીતે જ રહેવાનું હોય ને હા સમજ્યા તમે. ત્યાં છે હું કાંઈ બાંધવા જાઉં છું. ના બેટા મળવા જાય છે. હા હા. એટલે છે ને એવું કાંઈ મગજમાં નહીં રાખતા. ના હો? બેટા હા 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 તો થેપલા હા હા બધું તૈયાર જ છે હા ચાલ તને દઈ દઉં. હા આ કહેવાય છે કે જમાઈ સારા મળે ને તો સારું પણ જો જમાઈમાં કાંઈ ન હોય ને તો બધું નકામું. પહેલાં તો એમ થતું કે મારી હેતલીએ સાવ ગામડિયો શોધ્યો છે પણ પછી વિચાર આવ્યો ગામડિયો શોધ્યો ને તો સારું થયું આ જમાઈ અમારા ઘરમાં તો રહે છે જો સિટીનો શોધ્યો હોત ને તો મારી દીકરીને ત્યાં જવું પડે. એટલે ભગવાન જે કરે ને એ સારું જ કરે છે નહીં ભગવાન. મને બહુ જ ગમ્યું. થેન્ક યુ. જય માતાજી. એ ભગવાન. હા ભગવાન જે કરે ને એ સારું જ કરે છે. જય માતાજી જય માતાજી. પણ આ શું છે? એ હા હું હા કેવા ગાભા પહેરીને આવ્યા છો? લે કેવા એટલે અમારા દેહમાં તો અમે આવા ગાભા જ પહેરવી. પણ આ તારો દેશ નથી
અને દેશ કોને કહેવાય કે તમે ભારતની બહાર જાઓ ને એને દેશ કહેવાય. એમ કયો ગામડું કહેવાય ગામડું. આ ગામડાના માણસોને આટલી ખબર નથી પડતી. દેહમાંથી આવ્યા. તમે તો ખીજાઈ ગયા. પણ આમ નો બે રીત સોફો છે નથી તમારો ના ઢોલિયો. પણ આયા બધી પોચું પોચું છે. અમે જવાના ખાટલો હોય અને બેઠા હોય. સરખો બેસ સીધો બેસ. હારો નથી લાગતો. અમારા ઘરમાં કોઈ મહેમાન આવશે તો કહેશે આ કોણ આવ્યું છે. હા પણ અમારે વાડીએ હું આમ જ બેઠો એટલે મારે પણ ઈ તારી વાડી છે ભાઈ સાહેબ, એ તારી વાડી છે. આ વાડી નથી, આ શેરનું ઘર છે. પણ મને ટેવ પડી ગઈ છે એટલે. તમારા ગામડાવાળાને એમ ખબર નથી પડતી કે સિટીમાં જઈને લોકોના ઘરે કેમ બેસવું, કેવી રીતના રહેવું, કેવી રીતના બોલવું. લે. બેગ અહીંયા મુકાય, બેગ નીચે મુકાય. અરે એને નીચે નહીં મૂકતા, એમાં ગાયનું ઘી છે એ પવિત્ર કહેવાય એટલે નીચે નહીં મૂકતા. હવે બીજી વખત આવે ને તો ભેંસનું કે બકરીનું લઈને આવજે, એટલે બેગ અહીંયા ન મુકાય ને તો ચાલ. ગાયનું ઘી હું છે ને અહીં તમારે દીવાબત્તી કરવાનું હોય ને એ હાટું લેવો છે એટલે કહું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે ગામડેથી આ ઘી લઈને આવ્યા છો. પણ અમે ફ્રીમાં નહીં લઈએ, પૈસા આપી દેશું. અરે પૈસા થોડા લેવાય. મારા ભાઈનું ઘર છે આ, હું તો એમ જ સમજુ છું. તારા ભાઈનું ઘર નથી, હા, આ અમારું ઘર છે અને તારો ભાઈ અમારા ઘરમાં રહે છે. આ સુધરીને આવો તો તમને કઈ વાંધો છે ગામડાવાળા લોકોને આ તમે- કે લાલ લાઈટ જોઈને ઉતરી જ ગયા બધા સિટીમાં? હે કેવી લાયક લાલ તે અમાર બસમાં ટમેટા ખાવ ને એ કલરની લાઈટ જોઈને ઉતરી ગયા. અરે અમાર બસમાં તો ઓલી જાંબલી અને પીળી ને એવી લાઈટું હતું, લાલ નહોતી એ કઈ. એ ભાઈ અહીંયા રહેવું હોય ને જેટલા દિવસ એટલા જે શાંતિથી રહે છે. બરાબર. અને આજુબાજુમાં કોઈ કમ્પ્લેન કરી છે ને તારા નામની તો ઈ જ મિનિટે ઘરની બહાર કાઢી મૂકીશ. હું કામ એની યારે કાંઈ માથાકૂટ કરવા જાઉં. હું તો જવા અહીંયા બે મને અહીંયા ફાવી ગયું આ પોચું. હે ભગવાન, હા દેશી લોકોનું આ જ તકલીફ છે. સિટીમાં કેમ રહેવાય ની ખબર જ નથી પડતી લે. અને મગજનું દહીં કરી નાખશે. જેટલા દિવસ રહેશે ને એટલા દિવસ. ભાઈ એમાં કાંઈ હું તમ તાર કાંઈ હેરાન નહીં કરું. જો અહીંયા આવવું હોય ને હા તો આ ક્લોથ્સ વ્યવસ્થિત પહેરવા હોય ને તો જ આવવાનું, નહીંતર અહીંયા આવવાનું નહીં. મતલબમાં કપડા, અમે ઇંગ્લિશમાં ક્લોથ્સ કહીએ. ક્લોથ્સ જુઓ આ ઠેલો વીખો એમાં બધા આવા કપડાં જ મળશે, એક જ ડિઝાઇનના સમજ્યા. એટલે મને બીજા કપડાં ન ફાવે. તો મહેરબાની કરીને અહીંયા રહીને એટલા દિવસ આ કપડાં પહેરવા હોય ને તો ઘરમાં ને ઘરમાં ટાંટ્યો રાખજે. એટલે બહાર મારે હું અહીંયા ખાલી તમારા ઘરે રોકાવા નથી આવ્યો, તો? અહીં બધું જોવું હોતે છે મારે. તો એક કામ કરવાનું, આ બધા સૂઈ જાય ને બપોરના સમયે 1 થી 4 માં ત્યારે ઘરની બહાર નીકળવાનું અને બપોર પછી સાંજે એટલે મતલબમાં રાત્રે 11 વાગે સૂઈ જાય ને પછી ઘરની બહાર નીકળવાનું. એ સિવાય ટાંટિયો બહાર રાખ્યો છે ને તો આઈ બનશે. પણ બપોર ટાણી તો એવો બહુ તડકો હોય અને સાંજે કાંઈ દેખાય નહીં. છત્રી આપીશ. અહીંયા સિટીમાં એવો રિવાજ હોય છે કે જો તડકો હોય ને તો લોકો છત્રી લઈને ઘરની બહાર છે. કેવી વાત કરો, કોઈ ગાંડા ગણે. છત્રી ક્યારે લેવાનું હોય? વરસાદ હોય ને ત્યારે. ગામડાના ભોથા એટલે ભોથા જ રહ્યા છે. અ ભાઈ ઊભો થઈ ને, ઊભો થા. અહીંયા ઊભો થાવ. કીધું ને ઊભો થાય ને નીચે ઉતારે એમ. એટલે અહીંયા ઊભો થાવ કે અહીંયા નીચે આ ટાઇલ્સ છે ને એની પર ઊભો થા. પણ મને અહીંયા મજા આવે છે બેહવા જો ને. અને હું કહું તારાપુર હોતી આવ્યું તો દેવામાં મજા આવી ગઈ. મેં તો બારી ખુલ્લી રાખી, થોડોક પવન લાગ્યો પણ મને બહુ ગમ્યું. છકડો એટલે છકડો જ રહે. એ મર્સિડીઝ નહીં થાય કોઈ દિવસ. મમ્મી કહેતી હતી કે પિસ્તા મૂક્યા છે, ક્યાં મૂક્યા હશે? આમાં નથી, આમાં નથી, બદામ પણ નથી જડતી. પિસ્તા 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 પિસ્તા. તમે આયા શું કરો છો? હું કરો છો એટલે આ તમે કપડાં કેવા પહેર્યા છો? કેવા પહેર્યા છે એટલે કપડા જેવા કપડા પહેર્યા છે. પણ આ હાવ આવા ટૂંકા કપડાં ન પહેરાય. પણ આમ ટુકુર જોવાનું તમને કોણે કીધું હતું? લે તમે કાંઈ લાજય નથી કાઢતા, પછી શું કરવું? તો લાસ અને તમારી આ તમારું થોપડું જોયો છે તમે? લે કેમ આવું બોલો છો? તો શું બોલું? આ તમે મારા જેઠ છો, જેઠ જેવી મર્યાદા રાખો. મર્યાદા તો તમે તોડી છે આવા કપડાં પહેરીને. મારી મરજી, મારે જેવા કપડાં પહેરવા હોય એવા પહેરું. એમ ન હાલે ને, તમારા લગ્ન થઈ ગયા તે લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? છે તો થોડીક મર્યાદામાં રહેવાય એમ, બીજું હા? કાંઈ નહીં. મારા બાપનું ઘર છે, મારે જેમ રહેવું એમ રહો. આ તમે કોણ અહીંયા કહેવા વાળા, વહીવટ કરવા વાળા?
હું તમારો જેઠ થાવ છું એટલે છે ને થોડીક શરમ રાખો તમે. જેઠ જેઠ માય ફૂટ. એ અંગ્રેજી બંગ્રેજી મને ન આવડે. એ માય ફૂટ ને ટાઈ ફૂટ ને એ ગુજરાતીમાં બોલો ને એ જ હું સમજ્યા તમે? એક વાત પૂછું? હા હા, તને અહીંયા આવવાનું કોણે કીધું હતું? આ તમે તુકારો કર્યો મને. તું 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 જુઓ તમે ધ્યાન રાખો તમે કોની સામે વાત કરો છો. મારો ગાંડો જેઠ, એની સાથે વાત કરું છું, બીજા કોઈ સાથે વાત નથી કરતી. હા, કીધું હોત ને તો તમારા ભાઈને ત્યાં મોકલી દેજ હંમેશા માટે, પણ તારે અહીંયા આવવાની જરૂર નહોતી. હા તુકારે બોલાવો માં થોડુંક ગાંડો ગાંડો કરો માં. હું તમને એમ કહું છું તમારામાં કાંઈ બુદ્ધિ જેવું નથી? તમારામાં બુદ્ધિ બહુ છે નહીં? એવું કુટી કુટીને બુદ્ધિ ભરી છે એટલા માટે તો અત્યાર સુધી વાંઢા રહી ગયા, નકર તો લગ્ન ન થઈ ગયા હોત. સારી એવી મસ્ત સુંદર કન્યા સાથે પણ કોણ કરે? આ થોબડું જોઈને લગ્ન કરે કોણ તમારી સાથે? હા, એવું કાંઈ નહીં, નો થાય તો કાંઈ નહીં. ભગવાને કદાચ મારા જીવનમાં છે ને છોકરી નહીં લખી હોય એવું કાંઈ ન હોય. ભગવાને તો બધું લખ્યું જ હોય, પણ આપણી ઉપર ડિપેન્ડ કરે કે આપણે કઈ રીતે રહેવું, શું કરવું, શું ન કરવું અને કઈ રીતે આપણે છોકરી સામે વ્યવહાર કરવો. લે એવું ભાઈ કાંઈ ન હોય. હું તો જો દેહમાં વાડીએ જાઉં ને વાડીનું કામ કરું ને ઘરે આવું ખાઈને હુઈ જાઉં. અને આ શું પહેર્યું છે? કપડા લે બધા તમારા બહાર આ ને એ હોતી એમ કહેતી કે આ હું પહેરું છું? કપડા પહેર્યા. અહીંયા આવા કપડા નહીં ચાલે, અહીંયા તમારે ટી-શર્ટ ને પેન્ટ પહેરવું પડશે જીન્સનું. એવું તો તમે કદાચ મને 5 લાખ રૂપિયા આપો ને તોય ન પહેરો. તારી માએ તને કઈ બુદ્ધિ જેવું આપ્યું છે કે નહીં? તારામાં મીઠું નાખ્યું છે કે નહીં? તમે જોવો મને કયો તો વાંધો નહીં, મારા બાને કાંઈ નહીં કહેતા. કેવા છે? લે આ તમારી બા કઈ રાજા રાવણ નથી. તમારે હાહુ થાય ઈ. તો એટલે બા કહેવાય ઈ. જો આ તમે અહીંયા આવ્યા ને એ મને જરાય પસંદ નથી. લે પણ ઈ વાત હાચી, પણ એમ હું કામ બોલો છો? લે તો શું બોલું? હા, જોવા દો. ટુકુર ટુકુર તમે મને જોતા હતા એ જોવા દો બધું. અરે મને નથી ગમતું જોવાનું, પણ તમે હોવ બટા થઈને આવા કપડાં પહેરો તો હું કેવું તમને હવે? હું કપડાં પહેરું, ડ્રેસ પહેરું, જીન્સ પહેરું, શોર્ટ પહેરું, જે પહેરું એ. તમારે શું? તમે પૈસા આપો છો, આ ગામડેથી તો દોડે આવ્યા પણ કઈ લાવ્યા નહીં. તમારી માએ તો અહીંયા બધું લેવા જ આપ્યું છે કે જા બેટા, ત્યાં હેતલ હોના પપ્પા મમ્મી પપ્પાનું ઘર છે, કરોડો રૂપિયા વાળા છે નહીં, બધું લેતા આવજે એમ. અરે હું ત્યાંથી લાવ્યો છું, હું કાંઈ લેવા નથી આવ્યો. હું થેપલા લાવ્યો છું. પછી થેપલામાં શું લઈ લેવાનું? હો, 3 દિવસના થેપલા હતા એમાં શું લઈ લેવાનું હોય? અરે સાગરને બહુ ભાવે છે સાગર એટલે. સાગરને તો મારે જોવા જોશે સારી પટના. અને હું કહું મને છે ને થોડીક ખીચડી કરી દેજો. ખીચડી? હું કઈ તમારી નોકર નથી. હું ક્યાં કહું છું તમને કે તમે નોકર છો? હા તો પછી મને ઓર્ડર નહીં ફાડવાના. થોડીક કરી જો ને, મને છે ને ખીચડી બહુ ભાવે. ભૂખ્યો મત. એમ કર, આ તારે છે ને કઈ ખાવાની જરૂર જ નથી. તું તો તુકાર અને લાયક જ છો. તમારામાં તો હું કેવું હવે? એમ કરો માં થોડીક કરી જો ને. ખાવું હોય ને તો હાથે બનાવી લેવાનું. અહીંયા બધી જ વસ્તુ પડી છે અને લિમિટમાં બનાવવાની. જેટલું ખાવું હોય ને એટલું જ લેવાનું. બાકી મારા પપ્પાએ અહીંયા કઈ ધના મિલ કે ધર્મશાળા નથી ખોલી કે ગમે ત્યારે કોઈ પણ આવીને ખાઈ જાય, પી જાય, બગાડ કરી જાય, લઈ જાય. હા તમે કેવી વાત કરો? આવો સાચી જ વાત કરું છું, એકદમ સાચી રાઈટ વાત કરું છું. આ દુનિયાનો નિયમ છે. આવો અમાર દેહમાં આમ જો તમે કયો ને એ જમાડવી, અને અમે કોઈ દી તમારું અપમાન ન કરવી. તમે તો મારું કેવું અપમાન કરી નાખ્યું. જાવું છે કે નહીં અહીંયાથી હવે? ગાંડો સાલો ક્યાં માથે આવીને પડ્યો? છો સાગર, હું શું કહું તમને ખબર છે કે આજે મારી સાથે શું થયું? ના ના, મને તો ખબર જ હોય ને, કારણ કે છે ને મારી અંદર એક છે ને શક્તિ છે. મને લોકોના મગજની વાતો ખબર પડી જાય છે, આગળ શું ઘટના બનવાની છે ને એ ખબર પડી જાય છે, કારણ કે અંતર્યામી રહ્યો ને હું તો. હા, તમે અંતર્યામી છો એટલા માટે જ તો તમને હું કહું છું તમારે આ ઘરમાં કે કંઈ ધ્યાન રાખવું જ છે. અને જો ધ્યાન રાખવું જ હોત ને તો પછી આજે જે વસ્તુ મારી સાથે થઈ ને એ વસ્તુ ના થાત. તો કહીશ, આ કહેવાની કૃપા કરીશ કે એવું તો તારી સાથે શું બન્યું છે કે આટલી ગુસ્સામાં છે, મોઢું ચીડાઈ ગયેલું છે, આમ વાત કરવાનું થોડુંક ઢંગ બદલી ગયો છે. બોલો શું થયું છે? હા, તમારો ગામડિયન ભાઈ એણે તો લોહી પીધું છે હવે મારું. એટલે વળી મારા ભાઈએ પાછું શું કર્યું? એ જ કે આજે હું રસોડામાં હતી ને તો પાછળથી મને ઘૂરીને જોતો હતો.
ઘૂરી ઘૂરીને જોતો હા જો હેતલ મહેરબાની કરીને કહી દઉં છું તને મારા મોટા ભાઈ એવા નથી એવા જ છે મને શું કહે ખબર કે તમે આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરો છો તમને શરમ નથી આવતી તમે આ અમારી વહુ છો તમારે તો મારું માન મર્યાદાને મોભો રાખવો જોઈએ માય ફૂટ હું શું કરવા એમને માન આપું હવે ખબર પડી આ પોઈન્ટ છે ને તે હવે કીધો મને જો એ તને ઘૂરી ઘૂરીને જોતા હતા કારણ કે તે ટૂંકા કપડાં તો પહેર્યા શું થઈ ગયું સાગર કઈ નવીન વાત છે નવાઈ છે અરે તારા માટે કઈ નવીન વાત નથી મારા માટે નવીન વાત નથી લગભગ આ શહેરના લોકો માટે કઈ નવીન વાત નથી પણ ગામડાના લોકો માટે આ બધું નવીન છે તો એને કારણ અહીં કે આવવું હોય ને તો મારી- સમજવું જોઈએ ને સાગર અરે મારી પૂરી વાત તો સાંભળ કે હું શું કહેવા માંગુ છું મારો મોટો ભાઈ ગામડે રહે છે તો તે ગામડાની સ્ત્રીઓ સાડી પહેરે અથવા એવા લુગડા પહેરે કે જેથી કરીને એનું પૂરેપૂરું શરીર ઢંકાયેલું રહે અને મારા મોટા ભાઈએ એવી સ્ત્રીઓ જ જોઈ છે અને અચાનક તું આમ ટૂંકા કપડામાં આવે તો પછી એમને થોડુંક તો અજુગતું લાગે જ ને કે સ્ત્રી જાત થઈને આવા ટૂંકા કપડાં પહેરે છે તો એને પેલા સિટીમાં આવવું હોય ને તો જોવું જોઈએ કે સિટીમાં છોકરીઓ કઈ રીતે રહે વહુઓ કઈ રીતે રહે શું કરે શું ન કરે કેવી રીતના કપડાં પહેરે કેવી રીતના ન પહેરે બધું જાણીને અહીંયા આવે હા બાબા હું ના નથી કહેતો પણ કહું છું ને કે એમને થોડી ગેરસમજ થઈ ગઈ છે બાકી બીજું કંઈ નથી બહુ જ ઇરિટેટ કરે છે યાર શું ગેરસમજ થઈ ગઈ જો એના મનમાં કાંઈ હોતું નથી પણ સાચું કહું ને તો એ ખુલ્લા દિલના માણસ છે આ મોઢા ઉપર જે આવે ને એ ચોખ્ખું કહી દે મનમાં ન રાખે એટલે તારે છે ને એની વાતો મન પર લેવાની પણ નહીં અને હા બહુ રિએક્ટ પણ નહીં કરવાનું હા એક કાનેથી સાંભળી લેવાની બીજા કાનેથી કાઢી નાખવાની જસ્ટ સિમ્પલ હા હું તો ગાંધીજીના 3 વાંદરા છું ખરાબ બોલવું નહીં ખરાબ જોવું નહીં ને સાંભળવું નહીં નહીં અરે એવું કોણ કહે છે હા, એવું પણ જ છે ને. સાચું કહું ને તો એ વાંદરાના નિશાન તો બહુ સારા છે કે ખરાબ જોવું નહીં ખરાબ સાંભળવું નહીં અને ખરાબ બોલવું નહીં હું એ- જેથી કરીને આપણને કોઈ તકલીફ જ ના પડે કોઈના વાકમાં આપણે આવીએ જ નહીં હા સાચું જ છે તમે તો તમારા ભાઈની જ તરફ ખેંચશો નહીં આ તમારી વાઈફ આટલી બધી કંટાળી ગયેલી છે ઇરિટેટ બોરિંગ થઈ ગઈ છે એ નહીં જુઓ અરે તરફેણ કોઈની નથી એની જ ખેંચતો. ખેંચો છો તરફેણ તમે મારી પૂરી વાત તો સાંભળ હું કોઈની તરફેણ નથી ખેંચતો આ તો મારા ભાઈનો જેવો સ્વભાવ છે ને એ હું તને કહું છું તો પણ અને એને- ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાનો છે આ થોડાક દિવસનું કામ છે થોડાક દિવસ રહીને મારા મોટા ભાઈ જતા રહેશે છો તમારા ભાઈને સમજાવી દેજો મને આ બધી વસ્તુ નહીં ચાલે અને મને આવીને શું કહે ખબર છે હા. કે મારા માટે ખીચડી બનાવી આપો હું શું નોકરાણી છું એની અરે એ આપણા ઘરના મહેમાન છે કદાચ ને તને કહી દીધું તો એમાં વાંધો શું વાંધો થાય ને. અને કદાચ ને તું ના બનાવી શકે તો આપણા ઘરમાં જે કામ કરવા વાળા બેન છે રમીલા બેન એમને કહી દેવાય ને એટલે હવે તમારા ભાઈના ઓર્ડર લઈને મારે ત્યાં જવાનું એટલે હું વેઇટર બની જાઉં એમ ને અરે તું કઈ વાત ક્યાંની ક્યાં પહોંચાડે છે સિમ્પલ વાત છે એને સિમ્પલ વેમાં રહેવા દે ને લાંબુ શું કામ કરું લાંબુ તો અને તમે કરો છો અને તમારો ભાઈ કરે છે સપોર્ટ મને આપવાનો હોય સાગર તમારે તમારા ભાઈને નહીં મેં તો પહેલા જ કીધું હતું કે તમે ગામડે જતા રહો તમારા ભાઈને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી અરે બાબા તારું ઘર છે તારા મમ્મી પપ્પા છે તું એની સાથે રહે છે મારો ભાઈ અહીંયા મને મળવા આવ્યો છે આ ઘર એની માટે અજાણ્યું છે એકલો પડી જાય એ માટે એની તરફેણ લઉં છું યાર 100 વાત તે એક વાત તમારા ભાઈને સમજાવી દેજો નકર મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહીં થાય હા એ તો મને ખબર જ છે હા એટલે કે શાંતિ રાખ હું સમજાવી દઈશ બાપા હાલ હવે આગળ જઈએ આપણે નથી આવું મારે તમારી સાથે ક્યાંય અરે હેતલના પપ્પા આ તમને એવું નથી લાગતું કે આ ઘરમાં અશાંતિ ફેલાઈ રહી છે કેમ અશાંતિ અરે જેમ હાલે એમ જ હાલે છે ને બીજું આ મારું મગજ કાંઈ કામ નથી કરતું મગજ હોય તો કામ કરે ને હું બોલ્યા એટલે હે? એમાં હું શું છે બોલ્યા? અરે એમ નહીં તે ઉજાગરો કર્યો હોય ને એવું કંઈક હોય એટલે તને મગજ દુખતું હોય એમ મારું કહેવાનું સમજાય એમ ના એમ મગજ નથી દુખતું મારે ઉજાગરોય કાંઈ નથી થતો પણ આ જ્યારથી આ હેતલનો જેઠ આ ઘરમાં ટોચણો છે ને ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે અરે પણ એ બિચારો શું હવે ગામડેથી આવ્યો છે અને આયા રહે છે ને એ કાંઈ થોડુંક બીજું ખટપટ કરે છે હવે શાંતિથી રહે છે ને એ જમાઈનો મોટો ભાઈ છે એટલે એને કંઈક થોડુંક માનપાન આપણે દેવું પડે ને શેનું માનપાન આપણી જેમ રહેણી કેણી હોય ને તો એ માણસ માનપાન દે આ તમને ખબર છે કેટલો ગામડીઓ દેખાય કેવું કપડાં પહેરે છે આપણને એમ થાય કે શરમ આવે જોવાની હવે આપણે હવે હતું આમ જો પાણી વાળી આવજો હો હા એટલે ઘડીક આમ જો ઘડીક એક વાત કહું અહીંયા અંદર બહુ પોતું છે
હા અને રાતે જાને તો મારા બાને કહેજે ઓલે આપણે લાયક આપે ઓ હા બત્તી બત્તી હું આવી જો લાઈટ કરવા મળ્યો મારા વેટલો સુધારો આવી ગયો હા અરે આયા તો બહુ મજા આવે આમ આપણે રોડ ઉપર જઈએ તો નકરું ટીટીટ ટીટીટ પોપ 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 એવું સંભળાય છે હા અરે વાત જાવ એ જરા ધીમે ધીમે. અહીંયા મને સંભળાતું નથી ઘડી કમો ને હા અને હું કહું બોલા બેસર દાદા ન્યા જરીક જાતે ન્યા માર દાંતાડો પડ્યો છે એ ભાઈ હા એટલે હા હા વાદળી કલરનો આંખો હોય છે હા અને પેલા મોંઘીમાં છે ને મોંઘીમાં એને એક દિવસના દાડીના દેવાના છે મારા બાને કહેજે કે જરીક પૈસા દઈ આવે હો એ હા અને તારું ધ્યાન રાખજે ભલે અને હોમભાઈ ને છે ને કહેજે કે અસકો સંભાળતો તો મને ઓલો લીમડો બહુ યાદ આવે છે હો બહુ એટલે બહુ આપણે બધા બે હતા ને હા આમ જો હું છે ને પછી ફોન કરે ઓલા આ મારા ભાઈ ને આવું ને કાક થઈ ગયું છે ડોળા મોટા મોટા થઈ ગયા પછી ફોન કરું હો હા કેમ છે તમને નહીં નહીં દવા આને શું છું છે નહીં નહીં બસ કાંઈ ના ના એ તો હું આમાં એટલે મોટેથી વાત કરતા હતા ને એટલે થોડુંક મારના પેટનું થરે આવી રીત અને આ હું એક કામ કર વ્યવસ્થિત બેસ પેલા વ્યવસ્થિત બેસ અરે અમે કેમ બેઠા એમ બેસ પેલા પાંચથી વ્યવસ્થિત કેવું હોય લ્યો વ્યવસ્થિત બે દરેક કયો ને આ તું ફોનમાં વાત કરશો ને ભાઈ આખી શેરીમાં સંભળાય છે આમ ધીમે વાત કરતો હોય તો મારી વાત સાંભળો હું છે ને એક રાઈડ લાખું લે ત્યાં 10 ખેતરમાં મારો અવાજ પૂગે મારો અવાજ થોડો જેવો તેવો છે મને એમ લાગે છે કે આ ગામડામાં એવી રીત હોય છે કે કોઈ જનાવર આવે ને તો ઝટકા મૂકે ફરતે આ ઝટકા મૂકવાની જરૂર નથી આ તારો અવાજ પડતો હશે ને ત્યાં જનાવર નીકળી જતું હશે હું તો એમ કરું ને ત્યાં બીજાના આ ગાયું બેહું ની આવી ની વહી જાય જમાઈનો મોટો ભાઈ છે માનથી બોલાવે છે આપણે જમાઈને તમે કહ્યું અને નહીં ને કાંઈ નહીં આ તો હું એને કહું છું માન તો એના હોય કે માણસ વ્યવસ્થિત રહેતું હોય હવે ગામડામાં આવો જ ડ્રેસ અમારે આપણા વડવા પહેલા આવા જ ડ્રેસ પહેરતા સમજ્યા એ તો આયા આવ્યા ને એટલા બધા સુધરાશે તો આયા આ રહે થોડા દિવસ તમતાર આયા વરસ દોઢ વર આપણી ઘરે રહે ને તો હું ગાંડી થઈ જઈશ કેમ કે જો આ આવ્યો ભાઈ પછી તો તમે જોર જોરમાંથી બોલવા માંડ્યા છો આ સિટીમાં સિસ્ટમ હોય છે કે આપણે ઘરમાં વાત કરતા હોય ને તો દિવાલને અવાજ ન આવતો હોય અરે જો એ આયા રહે ને થોડા દિવસ આ રહે ને એટલે બધી અને આની ઘડ આની રેણી કેણી મહેરબાની કરીને મારે આને આ ઘરમાં નથી રાખવાનો થતો અરે ભલે ને પણ જેટલા દી રહે એટલા દી તો કંઈક જરીક મન પણ આવે એટલા દિવસ મારે ભોગવાનું એ હેરાન થવાનું આજુબાજુવાળા મને 2 દી પહેલા પૂછતા હતા આ કોણ આવ્યું છે તમારે ત્યાં તો મેં એમ કીધું કે મારા દીકરીનો જેઠ એટલે કે વાંઢો આ મને એમ લાગે છે કે ભાઈ તું આવી રીતના રહે છે ને ગામડામાં એટલા માટે તારા લગ્ન નહીં થયા હોય એટલે તું વાંઢો રહ્યો છે એવું કાંઈ ન હોય એ તો ભગવાને લખ્યું હોય તો થાય નકર વાંધાઈ રહેવી આમાં ભગવાનનું કાંઈ ન હોય તમે કહેવાય એને હા અશોકભાઈ તમે કહી દીધું તમારી બોલી કેમ ફરી ગઈ હવે તમે મને માન આપવા મળ્યા આમ જો અશોક તમે છે ને અહીંયા આવ્યા છો તો પછી ત્યાં દેશમાં એ બધું ધ્યાન તો રાખવું પડશે ને એમ હાવ રેઢું થોડું રહે એમ અરે હોમલો પકલો સૂર્યો બધા મારા દોસ્તાર કેવા છે ખબર હું ખાલી એક ફોન કરું ને ત્યાં દોડે ને ખેતરે જાય એવા મારો વ્યવહાર કેવો તમને ખબર સમજો કાંઈ ઘટે જ નહીં એમ હું મારો અવાજ એવો હું ખાલી મંદિર પાસે હાથ પાડું ને એટલે તો આ નમકેક લઈ જાઓ બા હા 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 કાલો આપણે બહાર આટો મારી આવી પછી તમારા ફ્રેન્ડ સાથે ઊભો ન રાખતા ને હો. પૂરું પ્રાણી સંગ્રહાલય છે હા હા એ છે ને હા તો જરીક સેમ તારા જેવા છે ભાઈ ત્યાં બધા પ્રાણીઓ તારા જેવા જ ચહેરા હાલો આવે. આપણે એ હોશિયાર છે મારી જેવા એટલે હાલો આ મારે જોવા છે હો, મને કાંઈ જોવા. વાંધો નહીં હું અહીંયા રિક્ષા કરી દઉં ને એમાંથી તમે વયા જજો ત્યાં જ ઉતારશે રિક્ષાવાળો આપણે સોસાયટી તમે લપ કરો નહીં ને જાઓ ને લઈ જાઓ ને યાર હાલો 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 જઈએ હા હાલો જય શ્રી કૃષ્ણ ચિંપાંજી તેમાં કોણ જાણે કયા દેશનું પ્રાણી છે આ
અરે મોટા ભાઈ હા આવો. તમને મળી ગઈ ઓફિસ? હા યાદ આવ્યું. આ 2-3 દિવસ પહેલા હું જ લઈને આવ્યો હતો અને હું જ ગાંડાને પૂછું છું કે તમને ઓફિસ મળી ગઈ. મને પહેલેથી ખબર છે કે તમારી યાદશક્તિ બહુ સારી છે. એકવાર તમને કઈ વસ્તુ દેખાડી દઈ ને તો પછી તમે એને ભૂલતા નથી. સાચી વાત ને ભાઈ? મોટા ભાઈ, અરે મોટા ભાઈ, તમને કહું છું ક્યાં ખોવાઈ ગયા? તમારી સાથે વાત કરું છું, તમને ખબર નથી પડતી કે શું કહું છું? આ તારી વહુ મારી વહુ? હા ઈ તો છે. તો એનું શું? કેવી છે ઈ? સારી છે, દેખાવડી છે, આ ઘરમાં રહે છે, મતલબ કે મારા સસરાના ઘરમાં રહે છે, જેનું ઘર છે. પણ તમને શું વાંધો આવ્યો? તને ખબર છે મને કેવું કેવું કીધું ઈ? મને કે તું બુદ્ધિ વગરનો છો ને ગાંડો છો ને તને કઈ ખબર નથી પડતી ને એવું એવું કે મારું અપમાન કેવું કર્યું. સાચું કહું ને ભાઈ, તો આમાં તમારો પણ વાત તો છે. પૂછો કઈ રીતે? મારો શું વાક છે? તમને યાદ છે થોડાક દિવસ પહેલા, હા, તમે ચા પીતા પીતા ચા તમારાથી ઢોળાઈ ગઈ હતી, તો તમે શું કર્યું હતું? કાગળ લીધું અને ચા સાફ કરી નાખી. તે સાહી કેમ ઈ મેં હું ખોટું કર્યું? મને એવું ન ગમે, હું તો સાફ કરી નાખું એટલે એને સાફ કરવું તું મેં કરી નાખ્યું એવું કઈ? અરે એવું નથી ભાઈ, પણ જે કાગળ તમે ચા સાફ કરીને એ ઓફિસના જરૂરી કાગળિયા હતા અને તમે જરૂરી કાગળને કચરો બનાવી દીધો. એટલું જ નહીં ભાઈ, અને એકવાર છે ને તમે આ હેતલના દુપટ્ટાથી તમારા ચંપલ સાફ કરતા હતા. તે ઈ મેં કીધું આ ગાભો હોય છે, બહુ પૈસા વાળા છે એટલે હું કઈ સાયથી એવું નહોતો કરતો. અને કાગળિયા ગમે એને ઓફિસ ના હોય ન મુકાય. લે ગમે ત્યાં નહોતા, સોફા ઉપર પડ્યા હતા અને હા હેતલ કામ કરતી કરતી અંદર કંઈક વસ્તુ લેવા શું ગઈ, તમારી ચા ઢોળાની ને તમે હા ખરાબ કાગળ હોય એમ ઓફિસના જરૂરી ડોક્યુમેન્ટને પાણી પોગળી દીધું, મતલબ કે ચામાં ડૂબાડી દીધા. જો મારી વાત સાંભળ, મને છે ને આવી રીતે કે ને એ મારે મેં હું આવે તારે હાવું હોત એવા છે. જો ભાઈ, હું શું કહું તું આને લઈને આને આમ તો નથી લાવી, હાલને આપણે દેહમાં વહી જવી. અહીંયા કેવા માણસ છે આ બધા. અરે તમે નવા નવા અહીંયા આવ્યા છો, તમારું આ રૂઢી અને રહેણી કેણી બધી ગામડાની છે એટલે તમને થોડું ઘણું અહીંયા ઓકવર્ડ ફીલ થશે. ઓકવર્ડ કહેતા કે અહીંયા તો મને રહેવામાં થોડીક તકલીફ થશે, પણ તમે ચિંતા ન કરો. ધીમે ધીમે છે ને તમને આ બધા લોકોની સાથે એવી રહેવાની મજા આવશે ને કે તમને એમ જ લાગશે કે આ મારા સસરાનું ઘર નહીં પણ તમારા ખુદનું ઘર હોય. એ વાત આવી છે તારી. હવે આ કપડામાં શું વાંધો છે એ મને કહેતો. એટલે એ કે કપડા એ કે આવા ન પહેરાય, એ કે પાટલું ને બુસ્કોટ પહેરવાનું કીધું મને. મેં કીધું હું તમે 5 લાખ રૂપિયા આપો ને તોય હું નહીં પહેરું. અને બીજી વાત એ કે તાર વહુને છે ને સમજાઈ દેજે અને તાર હાહુ નહીં સમજાઈ દેજે. લે અરે મોટા ભાઈ, એ લોકોની વાત સાચી છે, કારણ કે અહીંયા શહેરમાં બધા લોકો મારી જેમ શર્ટ પેન્ટ પહેરે છે. હા તો અને જબ્બો નથી પહેરતા, કેડિયું નથી પહેરતા, તો પછી તમને કહે તો ખરા જ ને. આમ પણ અત્યારે શહેરીજનોને એવું છે કે કપડાથી લોકો જજ કરવા લાગ્યા છે. જેવા તમે કપડાં પહેર્યા હોય ને એવા તમે તમારું વ્યક્તિત્વ દેખાડો છો. એમ નહીં, એ કે અમે શહેરવાળા અમે શહેરવાળા, પણ એ આમ તો ગામડાના જ છે ને. અહીંયા ધંધો કરવા જ આવ્યા છે ને. હા પણ કહેવાય ને કે જેવો દેશ એવું ભેસ. જ્યાં રહીએ ને ત્યાં એવા બનીને રહેવું પડે તો તમે સારી રીતે રહી શકો અને સુખીથી રહી શકો. સારું, તમને એટલું બધું પ્રોબ્લેમ હોય ને તો હું વાત કરવાની કોશિશ કરીશ, સમજાવીશ બધાને. હા એ હા મોકલા. ભલે હા, આ તો વાંધો નહીં. ઈ કેરેથી નહીં ચાલુ કરતો પાણી પાવાનું. હા 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 હાલ તો મૂકું. મોકલાનો ફોન હતો, તું તાર વહુને સમજાઈ દેજે. મોટા ભાઈ, મોટા ભાઈ. કેમ હોતી છે? મજા નહીં હોય? અરે
જાને હમણાં હું મગજ હું તું કહેશો શું થયું હા. બહુ મગજ ખાય અશોક, બહુ મગજ ખાય. હા હું ગમાય અસકો ગામડિયો આવે છે હવે. હું એમ કહું છું તમને એમ નથી થતું કે મારી બાયડી થોડા દિવસમાં ગાંડી થઈ જાય? અરે એની અરે હું ગયો ને ત્યાં હું ગાંડો થઈ જાય એવું મને લાગ્યું ત્યારે તો. મને કહે કે તમારા એક છોકરીઓ બહુ હોય ને તમારી ઓળખાણી બહુ મોટી છે તો કંઈક મારા લગ્ન કરાવી દો ને લ્યો. કરો વાત. હવે એમ કંઈ લગ્ન કે શું કે મેં તો આ શાક માર્કેટ છે તને કંઈ છોકરીઓ વેચાતી રહીને તને આપી દઉં એમ. આ તમારી સાથે જ કેમ આવી વાત કરે છે? કેમ કે તમે એને બધી વાતમાં હાય હા કરો છો એટલા માટે તમે વાત સાંભળો અને એ વાત કરે તમને. એ વાંઢાને ગામડિયાને કોણ આપે છોકરી અને કોણ આવે એની પાસે? પછી જો કે મેં તો એને કીધું મેં એવું કંઈક ધ્યાનમાં હોય ને કારણ કે તમારે બીજું દેશમાં ખેતી કરવી છે તો ખેતી કરવામાં એવી કોઈ છોકરી હોય જે ખેતી કરવા માટે હા પડે, દેશમાં જવા માટે ગામડામાં હા પડે એવી છોકરી હોય ને તો હું ધ્યાનમાં રાખી ત્યારે માંડ એને શાંત પડ્યો. તો પાછું મેં એને શાંત પડ્યો ને એમ કીધું ને તો પાછું મને શું કહે સામે ખબર એ કે પણ તમે તો એમ કહેતા હતા ને કે આયા તારે રહી જવાનું છે ને હું તમારી યારે કામ કરીને એમ. તમે ક્યારે કીધું તો? ભાઈ મેં એને કીધું તું સમજ્યા કે આયા અહીંયા રહી જાજે તો એટલે એ રોકાઈ જાજે. મારો ઘર જમાઈ છે હવે તુંય રહી જાજે. આ કાકા બાપાની છોકરી છે તમારી કોઈ તો કયો ને એને લગ્ન કરી લે. હવે એ ગામડાની હોય તો થાય એમ એમ પાસે ભલો માણસ છે ભોળો છે અને છે ગામડાનો થોડુંક ઓછું ભણેલું છે એ જ છે બાકી આમ બધી રીતે રેડી જ છે હાસો માણસ છે કોઈ બીજી જાતની ખટપટ નહીં નથી એનામાં કોઈ સ્વાર્થ નથી કોઈ અભિમાન બધા એનામાં સારા પાસા છે પણ ભાઈ એને અભણ છે અને શહેરની રૂઢિ પ્રમાણે રહેતા નથી આવડતું બસ એ જ એની ખામી છે એટલે ગામડાની કોઈક છોકરી હોય ત્યારે ધ્યાનમાં હોય તો કે પાછળની શેરીમાં તમારા એક કાકી રહે છે ને કુટુંબના, હા. હું મંદિરે ગઈ હતી ને તો એ વાત કરતા હતા કે બેટા આ તમારા ઘરમાં કોણ નવું પ્રાણી આવ્યું છે? મેં કીધું કે સાગરનો મોટો ભાઈ છે. તો કીધું કે સાગર કુમારનો મોટો ભાઈ અમારા દીકરાના ઘરમાં શું કામ આવ્યો છે રહેવા આટલા દિવસથી? તમે એને જવાબ આપજો એ કાકીને તમારા. ભાઈ એને આ બધી આપણે જો આ વાંધો સમજાય આપણે ભારતમાં આ જ વાંધો આના ઘરમાં શું હાલે છે એ બધા એને ખટપટ કરવાની જરૂર. હવે એના ઘરમાં શું હાલે એમ કોઈ જોવાનું જ નથી. કોકનું ઘર નથી હોય, એના ભત્રીજાનું ઘર છે એટલે ભત્રીજાના ઘરમાં કોણ આવે કોણ જાય કેટલા દિવસ રોકાય એ કાકીઓ ધ્યાન તો રાખે છે. ભાઈ એમાં શું ધ્યાન રાખવાનું હવે એના હવે આપણે સેમ બે પેઢીવાળી સેટાવા થાય છે સમજ્યા કે હવે એને આપણા ઘરની શું પંચાયત છે. આ બધી સિરિયલો આવે ને ક્યોંકિ સાસ ભી બહુ થી ને ઓલી અનુપમા એ બધી જો એટલે જ હાલે છે કારણ કે એમાં એવું જ બધું બતાવે દેરાણીના ઝઘડા જેઠાણીના નળન ભાભી હારે બાંધે ને ભાભી નળન હારે બાંધે ને હાવ હોવારે બાંધે ને એવું જ બતાવે અને એવી સિરિયલો હાલે અને એવી સિરિયલો હાલે ને આપણે આપણાને જોવાની મજા આવે કે હા એટલે મજા આવી એટલે સિરિયલો હાલે છે. એ બધી પંચાયત ન કરવાની હોય એને કંઈ આપણે આપણા ઘરનું કરવાનું હોય. બાજુના ઘરમાં શું હાલે આ એક છે કંઈક દુઃખ આવ્યું હોય આપત્તિ આવી હોય કંઈક માંદગી આવી હોય અને તમે ખબર કાઢવા જાઓ તમને થોડી ઘણી મદદ કરો તો જ હાલે લ્યો એ બરાબર કહેવાય. આ તો એના ઘરમાં કેમ થયું ઝઘડા થયા ન થયા કાંઈ ન બોલી. આ હસકો જ્યારથી ઘરમાં આવ્યો છે ને ત્યારથી મને એમ લાગે છે કે તમારા સ્વભાવમાં ચેન્જ આવી ગયો છે. નકર તમારું નેચર ક્યારે આવું નહોતું. તમે બી લાઉડલી બોલો છો, કેટલું એક સડન લેક્ચર આપ્યા જ કરો છો. એક સેન્ટેન્સ હોય ને એના તમે 10 સેન્ટેન્સ કરીને આપો છો. હવે મેં વાત બધી સાચી જ કરી છે ને. You are always right. I agree with you. But I request you કે તમે છે ને જરાક ઓછું બોલો અને એકદમ સરસ શબ્દ બોલો. તમે દેશી વર્ડ્સ યુઝ ન કરો. ભાઈ હવે મારે ક્યાં તારી યારે ઓલું કરવાનું છે? કાંઈ કંપનીમાં આપણે કે શું કાંઈ વાટાઘાટો કરવી છે? કાંઈ ધંધા માટે કાંઈ વાટાઘાટો કરવાની છે? થોડી ઇંગ્લિશ બોલું સારો દેખાવાની કોશિશ કરું. ઇંગ્લિશ ન બોલી શકો તો પ્લીઝ ન બોલો, પણ પ્રોપર તમે ગુજરાતી ભાષા તો બોલી શકો છો ને કે ગામડિયાની સાથે રહીને ગામડાની ભાષા બોલતા થઈ જશો. તો હાલે આપણે ફિલ્મ જોવા જવી. ફિલ્મ એટલે શું? ફિલ્મ એટલે ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા ને બધા હોય ને એવું ફિલ્મ ને બીજું એને કોઈ હોય. મૂવી કહેવાય, ગુચ્છુ મૂવી. કામ કરો.
સારું કર્યું બા કે તમે છે ને અહીંયા આવતા રહ્યા. કેમ શું થયું? ફોનમાં તો મેં કહ્યું હતું ને બા કે હા અશોકભાઈ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી ઘરમાં રોજ ને રોજ નવી મગજમારી ચાલુ થાય છે. અશોકભાઈ છે ને એ શાંતિથી ઘરમાં રહી નથી શકતા. એનું કારણ છે કે અશોકભાઈ પહેલેથી ગામડામાં જ રહ્યા છે. ગામડાના જ આ રીતિ રિવાજ અને રૂઢિથી એ વર્તન કરતા આવ્યા છે. તો પછી એવી ને એવી રૂઢિ અને રિવાજથી અહીંયા વર્તન કરે તો પછી આ લોકો સાથે તો સરખી રીતે કઈ રીતે રહેવાના? કારણ કે જો નથી તો ભાઈને બોલવાની થોડીક ઢબ, નથી તો શું ખાવું શું કરવું અને ગમે એને મુફત જવાબ આપી દે છે. એટલા માટે અમારા સાસરીવાળા બધા એને કંઈ ને કંઈ કહી અને એમનું અપમાન કરે છે અને એનું અપમાન મારાથી જોવાતું નથી બા. એ તો એને મળવું હતું ને તને એટલા માટે આવ્યો હતો ને. એ તો 2-4 દીનું કહીને ગયો હતો એ ગમશે તો રહીશ ને તો પાછો વહી આવીશ. પણ મને શું ખબર કે અહીં આવીને આવું વાતાવરણ ઊભું કર્યું છે. નહીં તો એને મોકલતે જ નહીં. મેં તો એને ના જ પાડી હતી કાંઈ જવું નથી કે મારે સાગરને મળવું છે એમ કરીને એ આવી ગયો. અરે મને પણ સારું જ લાગ્યું કે મારા મોટા ભાઈ મને મળવા મારા ઘરે આવ્યા. પણ કહેવાય છે ને કે જેવો દેશ હોય ને એવો ભેસ રાખવો પડે. અહીંયા આવ્યા છે તો અહીંયાના લોકો કઈ રીતના રહે છે, કઈ રીતના બોલે છે, કઈ રીતના બધા સાથે વ્યવહાર કરે છે તો એમને પણ એવી રીતે રહેવું પડે ને. તમને જો એક કિસ્સો કહું. એકવાર કેવું થયું, આ અશોકભાઈ ચા છે ને એ સોફા પર બેઠા બેઠા પીતા હતા. અચાનકથી એમના હાથમાંથી ચા ઢોળાઈ ગઈ. તો આ સોફા ઉપર બાજુમાં ઓફિસના જરૂરી કાગળિયા હતા ને એ લઈ અને ચા સાફ કરી નાખી. તો પછી હેતલના કાગળિયા હતા ઓફિસના જરૂરી તો એ ગુસ્સો ન કરે. અને બીજી વાત, એકવાર એણે હેતલનો દુપટ્ટો લઈ અને એના બૂટ સાફ કરવા લાગ્યા તો પછી હેતલ નાખી જાય. એવી જ રીતે એવા તો ઘણાય કિસ્સા છે. જો બેટા તું ભણ્યો ગણ્યો છે એટલે તને બહારની ને તું શહેરમાં રહ્યો છે એટલે તને બહારની બધી ખબર પડે છે. અને એ ગામમાં મોટો થયો એ ભણ્યો નથી એટલે ને ખેતીવાડીનું કામ કરે છે એટલે એ રીતના જ હોય ને. હવે એને સમજાવે એ કોણ? કાંઈ વાંધો નહીં, એ તો હું આવીશ હું તો એને સમજાવીને મારી ભેગી લેતી જઈશ. હા એમ, કારણ કે ગમે એમ તોય અશોકભાઈ મારા મોટા ભાઈ છે અને મારા મોટા ભાઈનું અપમાન થાય ને એ મારાથી તો ના જ જોઈ શકાય ને. અને હા, જો તમે અશોકભાઈને તમારી સાથે ઘરે લેતા જશો ને તો એમાં અશોકભાઈ માટે પણ સારું, આ ઘરના લોકો માટે પણ સારું અને મારા માટે પણ સારું. ના દીકરા તું ચિંતા ના કર. હવે અહીંયા આવીશું ને એટલે જો એની રૂઢિ આખી અલગ જ છે. તમારા શહેરવાળાની અલગ છે, અમારા ગામડે રહેવાવાળાની અલગ છે. એ તો તને ખબર છે. તું એ નાનપણથી તો ત્યાં જ મોટો થયો છે ને. હા બા, હું ક્યાં ના પાડું છું. તું તો સમજે છે પણ તારી હારી વાળા ના સમજે તો શું કરવાના? અને એને હું હવે સમજાઈ દેવા ને આજ પછી તો ના મોકલું. પણ તને કોઈ દી એમ થાય છે કે મારી મા ગામડે છે, મારે ભાઈ ગામ છે તો હું એ કાંતો દઈ આવું? તારાથી ના આવાય. અમારો જીવ તારામાં છે. તું નાનો છે દીકરા, તો હરમાનો જીવ નાના દીકરામાં બધું ને બધું હોય બેટા. તો તને જો અમારું મન ના કરતું હોય. હા બા, હું ક્યાં ના પાડું છું. પણ હા, ઘણીવાર કામમાં એટલો વ્યસ્ત થઈ જાઉં છું ને તો નીકળવાનો સમય નથી રહેતો. બાકી ઘણીવાર અશોકભાઈના ફોનમાં ફોન તો કરું છું. એ ફોન કરી એ વાત અલગ છે ને તને રૂબરૂ જોઉં ને એ વાત અલગ છે બેટા. સારું બા, તમે ચિંતા ન કરો. હવેથી છે ને હા, વરસમાં 2 વાર તો ગામડે આવીને તમારી પાસે આટો મારી જ જાય બસ. આવી જવાનું ને દિવાળીમાં તો ગામડે જવાનું. એ કેટલી મજા આવે. ગામડાની દિવાળી કેટલી સરસ લાગે બેટા. હા બા, પણ હવે મેં તમને જે કીધું ને એનું ધ્યાન આપજો અને અશોકભાઈને સમજાવજો અને બની શકે ને તો સાથે લેતા જો. મારા ભેગા લઈને જ જઈશ બેટા. એને મારા ભેગા લઈને જઈશ. હા
હા હવે છે ને જો અશોક આયા રહેવાના છે એ રહેવાનો છે સમજ્યા અને તારે છે ને એની યારે સારું વર્તન કરીને શું કામ આપણે ખરાબ કરવું જોઈએ ને સાગર માન શાંતિથી એવો વિચાર કર્યો તો કે મને થોડા દિવસ બહાર ફરવા લઈ જાઓ ત્યાં અશોકનું નામ આવીને મોરની પથારી એટલે ફેરવી તને નાખે. પહેલાં હું કહી દઉં છું સમજા કે એ છે ને આયા રહેવાનો છે એટલે તું છે ને હવે એ શું ભાઈ આપણે એને કંઈક વધારે કેવું નહીં સાગર કુમારને કહે અને સાગર કુમારને દુઃખ થાય કે એવો કાંઈ મારો દુઃખ ન ભાઈ થાય સાગર કુમારને ખબર જ છે કે મારો ભાઈ મોટો ગામડિયો છે એટલે જ વાંઢો રહી ગયો છે. ભલે ને વાંઢો રહી ગયો તો એ એનો ઘરનો પ્રશ્ન છે ને અને આપણે ઘરે મહેમાન કહેવાય સમજ્યા ને મહેમાનનું આવી રીતે કંઈ અપમાન ન કરાય. મહેમાન અને મેં આ થોડા દિવસ રહીને તો સારું લાગે પણ જો આ ઘરમાં થામા નાખીને બેસી જાય ને એ સારું ન લાગે. જાતે પણ ભાઈ જાય એની રીતે હવે આ ક્યારે બધા. જાય ક્યારે જશે? હવે એને મારે એમ કહેવાય કે હાલો ભાઈ તમે કાલ વૈયા જાવ એમ થોડું મારે સામે રહીને કહેવાય હું કહી દઉં નો જ કહેવાય ને તને ત્યાં ભાનસ છે બોલવાની. આમ જુઓ એ તના પપ્પા સાગર કુમાર આપણા ઘરમાં રહે પાછો એનો ભાઈ આવ્યો મોટો વાંઢો આપણા ઘરમાં રહે મને તો એમ લાગે છે કે ખાનદાના ઘરમાં ન આવી જાય ને તો સારું કહેવાય. ભાઈ હવે એટલે આવો 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 બેન આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બેસો 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 કહેતી હતી એમ જ થયું. અરે પણ વિવાણ છે એમ ન કહેવાય. હાલો તમારા પાવન પગલા અમારા ઘરમાં થઈ ગયા હે એવું કેમ કહો છો? અરે પણ હું ડસકારા બોલશો કેમ છે તમારી તબિયત પાણી હારા છે ને? આ તમે આખું હારું. ફેમિલી વિચારીને આવ્યા છો કે અમારા ઘરમાં તમારે રહેવાનું છે? આ બે ઓછા પડતા હતા કે તમે અહીંયા આવ્યા? તમે કેવી રીતે વિચારી લીધું કે હું તમારા ઘરે રહેવા આવી છું? હા, અરે પણ તમારે હું આવીશું ને મારા દીકરાને લેવા જ આવીશું, અશોકને. હાય હા, હવે તો તમને શાંતિ થઈ ગઈ ને? હા, તમારી ભાષામાં કહેવાય છે ને કે ટાટા પાણીએ ખસ ગઈ હા. એવું જ થયું છે. તાડા પાણીએ ખસ ગઈ તો તમને તો બહુ નિરાશ થઈ જાહે. અરે, અને એમને તો ગમ્યું જ નથી. મારા દીકરો આવ્યો ને એ દિવસથી એમને ગમતું નથી. એ કઈ ને કઈ બોલે છે. મેં મારા દીકરાને એટલો બી શબ્દ કીધો નથી. એણે નાનેથી મોટો કર્યો છે. પણ કેમ અરે પણ- બે દીકરા મારા છે ને તે એકને કેમ તમે જમાઈ બનાવ્યો? હે, મારી બીજી દીકરી હતી નહીં ને હા. એટલે તમારા વાંઢાને હું એ પરણેલો બનાવી દેત. વાત કરો છો તમે? મેં કોઈ દિવસ મારા દીકરાને ટપલી નથી મારી. એ તમારા દીકરાને મારી મારી ધોઈ નથી નાખ્યો મેં. અરે મારો દીકરો છે ને ગામમાં રહીને મોટો થયો છે. એ ઓછું ભણ્યો છે. આ બધું ભણ્યો છે. એ શહેરમાં ભણ્યો છે. શહેરમાં રહ્યો છે. કાંઈ વાંધો નહીં પણ કાંઈ વાંધો નહીં હવે તમે આવ્યા છો તો તમે તારે રોકાજો અને આયા તમારા દીકરાનું ઘર કહેવાય આ તો સમજ્યા? ના ના ભાઈ, અમારે રોકાવાનું થાતું જ નથી. હું તો હમણાં હાંજની બીજી બસ વહી જાય ને અરે બહુ સરસ કહેવાય બહુ સરસ કે સાંભળો તમારે સાંજે નથી જવું ને તો પણ અત્યારે બસ મળે છે હું તમને બેસાડીને આવીશ પણ તમે તમારા છોકરાને લઈ જાઓ ને એ તો તમારી મહેરબાની. અરે આ વેવન તો જો કેવું કરે છે. આ સારું લાગે છે? નહીં. મારો દીકરો ગાંડો છે કે તમે ગાંડા છો? મને તો એવું લાગે છે. અચ્છા એટલે તમે સ્વીકારી લીધું છે તમારો દીકરો ગાંડો વાંડો બધું જ છે. અરે જે હોય એ આંખે દેખાવાનું જ છે દુનિયાને. અરે એના જો આમ માટે જો બેન તમે અહીંયા આવ્યા છો અમારી ઘરે તો આમ જો શાંતિથી રહ્યો તમે તારે કાંઈ વાંધો નહીં. આ તમારું જ ઘર કહેવાય અને મહેમાન તો છે ને ભાગશાળીને ઘરે જ આવે એટલે તમે આવી રીતે તમે બોલોમાં નહીં જા તમારે વેવાણ કહે નહીં તમારે અહીંયા તો હું તમને એમ કહું છું કે આ મહેમાન નો કહેવાય આ છે ને પનોતી કહેવાય કાંટો ઘરની બહાર. મને રન બોલવાનું હોય ખરે હા તે કાંઈ વાંધો નહીં જો મને તો ગમ્યું છે તમે તારે અને તમારે અમારે તમારે વહુને હોતા ને ગમશે જ છે સમજ્યા અને અમારું ઘર આમ જો પહેલેથી એવું જ છે કે એવું છે કે અમને શાંત વાળું વાતાવરણ જોઈએ. આ તમે જે ગામડામાં કકડાટ કરો ને સવારથી સાંજ સુધી લઈને એ અમને પસંદ નથી સિટી વાળાને. તો તમે એવું કરો કે તમારા દીકરા આ અશોકને લઈ જાઓ. સાગર કુમારને અમે સાચવી લેશું. એની જવાબદારી અમારી કેમ કે સાગર કુમાર અહીં શહેરમાં રહેલા છે એટલા માટે એમને ખબર પડે છે કે એમને કેમ રહેવું અને કેમ નહીં. હા, અરે, મને જો બેન તમે હાથ પગ ધોઈ લો જાઓ અને આપણે અમારે કાંઈ ખાવું નથી. સાય નથી પીવી તમારા ઘરની. અમારે પાણી નથી પીવું. અમારે નીકળવું જ છે. હું તો મારા અશોકને લઈને હમણાં નીકળવાની જ છું. બહુ જ સરસ કાર્ય કર્યું છે અને બહુ જ સારું ડિસિઝન લીધું છે તમે. તમારા દિલને શાંતિ મળે ને ઈ જ કામ મારે કરવાનું છે. હા ને, હું સાગર પાસે જાઉં છું.
ચાલો હા અશોકને બોલાવ. હા હા બોલાવો. મોટા ભાઈ, એ મોટા ભાઈ, અશોકભાઈ. અશોક એ આવો. હાલ જવાના. આ કમલા આમ જો હું કહું છું આ તો હા હા ભલે હા મૂકું હા ચાલ હાલ આપણે જવાનું ગામ. કામ જવાનું એટલે ઘરે જવાનું. મારે નથી આવવું તમારે જવું હોય તો જાઓ. કેમ તારે નતું આવવું? મને અહીંયા ગમે છે મારે અહીં રહેવું છે. ના આપણે અહીં નથી રહેવાનું. હં, જાતને મન ના હોય આ નથી રોકાવાય. હં, હં. એને લઈને સાગર હેરાન થાય તારા મતે. એટલે પણ એ હું હેરાન થાય મારું કેટલું અપમાન થાય છે તમને ખબર છે. હું નથી આવવાનું જો મને કહેતો નહીં આવવા જવાનું. અરે ભાઈ, હે તને હારું મળ્યું એટલે મને થોડાક દી રોકાવા દે તો તને હું વાંધો છે. મને છે ને તમે આખી જિંદગી રોકાવ ને તોય કાંઈ વાંધો નથી, પણ તમે જે રીતે આ ઘરમાં રહ્યો છો ને એક તો તમે તમારા ખુદનું અપમાન કરાવો છો અને સાથે સાથે મારું પણ અપમાન થાય છે. હું 2 પગે જ હાલું છું. તમે બધા 2 પગે હાલો હું કઈ 4 પગે હાલું છું. લે એવી વાત છે, હાલવાની વાત નથી. હું બીજું કાંઈ હું નથી આવવાનું. એટલે કે 5 મહિનાના કીકલા છો તમે મોટા ભાઈ કે ખંભા ઉલાળો છો કે મારે નથી આવું. ગામ નથી આવું કીધું ને. આવું ન કરાય. તું હાલ તમે હું મારે ભેગે હાલ હું તને લઈ અહીં સુધી આવીશું. આનો ફોન તો મને સાગર નો કે મોટા ભાઈ ત્યાં કેવું કેવું કરે છે. મેં હું કાંઈ નથી કરતો. આ બધા એવા છે એને છે ને સુધારવાની જરૂર છે. હા એ તો ખબર જ છે. એકવાર તમે આ રૂમ સાફ કરવાના પોતાથી ટીવી સાફ કરતા હતા અને ટીવી ની અંદર પાણી ગળી ગયું અને ટીવી ખરાબ પણ થઈ ગઈ. ઈ મને થોડી ખબર હતું પોતું ભીનું હોય તો ત્યાં નો અડાડે. તો તને સમજ જ નહીં પડતી હોય. પણ કેટલી રસ છોટી તમને ખબર છે. આપણને જો આમણામાં બંધ હોય ને તોય જોવું ન ગમે. એટલે પછી મેં છે ને રસ હતી સાફ કરતો હતો. હું રસ હિસાબ હતો. એટલું જ કઈ નહીં બા. હા એકવાર મારા લેપટોપમાં હું આ ઓલું કોમ્પ્યુટર નો આવે કામ કરવાનું એ લેપટોપમાં હું કામ કરતો હતો હા તો એમાં વાયરસ જેવું કાંઈક આવી જાય, કચરો જેને કહેવાય આપણી ભાષામાં. હા તો હું મારા મિત્ર હારે વાત કરતો હતો કે આમાં બહુ વાયરસ આવી ગયો છે. ત્યારે મોટા ભાઈ મારી બાજુમાં બેઠા હતા તો એણે મને પૂછ્યું આ વાયરસ એટલે હું? તો મેં કીધું આ લેપટોપમાં કચરો આવી ગયો ને એને વાયરસ કહેવાય. હા તો જેવો હું બહાર ગયો એટલે મોટા ભાઈએ લેપટોપ લીધું, વયા ગયા સોકડીમાં અને ગહી હાબુ બ્રશ મારીને ધોઈ નાખ્યું. એટલે પણ હું આનું સારું કરવા અરે બેટા તને ના સમજ પડે ને તો તાથી એવું ના થાય. બાપ મને તો મારી વાત સાંભળો. મારો મગજ કઈ હાવ એવો નથી. મને હું કહું ને કે એટલામાં કેરામાંથી જ આપણે નીંદવાનું ચાલુ કરો એટલે ન્યા સુધી થઈ જ ગયું હોય. તને એ જ સમજ પડે તને આ સમજ ના પડે તો મને હું કેમ પસવતો હોય? તું મોટો છે આ નાનો સમજે છે ને તું નથી સમજતો. હું નથી સમજવાનું. તો મોટા ભાઈ મહેરબાની કરીને તમે માની જાઓ અને ઘરે જતા રહ્યો. આ ઘરમાં છે ને તમારું અપમાન થાય છે. કમસે કમ તમારું સ્વાભિમાન પણ કાંઈ નથી. ઈ ભલે ઈ કરે ઈ મારું અપમાન કરે છે ને એટલે જ રોકાવું છે. બસ તારું તો કર્યું મારું આજે કેટલું અપમાન થયું છે. તમે વહી જાવ ને અત્યારે ઓલા ઓલો નનકો આવે છે ને કેલેન્ડરમાં એને હારે મોકલી દે. ના તું હાલ સા તું હાલ ના હાલે થવું તું હાલ ને તને લેવાસ તો આવે છે. સાગર તને ખેંચીને દોડીને લઈને આવ ચાલ. મને આ ડરતો લઈ લે પકડે ને. પ્રેમથી કહું છું તમે જતા રહો. નહીં માને બા. તું લઈ લે ને એના હાથ પકડીને મને આ રહેવા દે ને. તું દોડીને લઈ લેને બહાર જા. મારે નથી આવવું. અરે હાલો. મારે નથી આવવું. રહેવા દે ને. તમે જે આ બે મા દીકરીએ કર્યું ને એ ખોટું જ કર્યું છે સમજ્યા. એકદમ સારું કર્યું છે. હવે એ છે ને આપણા જમાઈનો મોટો ભાઈ હતો, કોઈ પારકો નહોતો. તો માથે ચડાવીને બેસવાનું એને. અરે ભલે ને આ થોડા દિવસ રોકાવાનો હતો ને પછી એની રીતે વહી જ જાય. કે ખેતી મૂકીને કે આ થોડો રોકાવાનો હતો. તમને એમ લાગે છે કે અહીંયાથી જાય ઘરે એના? મને નથી લાગતું. અરે એનું જો કોઈને એક ધારું છે ને બધા સમજતા જ હોય સમજ્યા. આપણે સાગર કુમારને ખબર જ હોય કે આ મારા હું આયા રહું તો જે હાલે કે મારા મોટા ભાઈ કે ઘરમાં ધામા નાખે થોડું હાલે. સમજતા હોય ને તો પહેલી વાત તો એ કે અહીંયા આવે જ નહીં. અરે એના
નાના ભાઈને હારો હતું તો આવે ને બીજું એમ પણ તમારે કોઈકના લીધે ઘરમાં કકડાટ કરવાની શું જરૂર છે? એ ગયો તો ગયો. તમે પાછળ જતા રહો જાઓ. હા કુમાર બેસો બેસો. હવે આપણે આજે ચારેય છે ને હોટલમાં જમવા જશું. હા અને સાંભળ હેતલ, આપણે છે ને રેસ્ટોરન્ટમાં જઈને પનીર ચીલી ડ્રાય, કાજુ કરી મસાલા બધું જ જમશું. સારું મમ્મી, આપણે કઈ રેસ્ટોરન્ટમાં જશું? એ પછી રસ્તામાં નીકળશું ને પછી ડિસાઈડ કરશું બેટા. પણ એમાં તમે હારે શું ખાઓ ખબર? ઘઉંની રોટલી ઈ જ ખાઓ ને તમે એમ હારે. ના ના કુલચા ખાશું. એટલે કુલચા ઈ કે ને ઘઉંના જ બને ને પણ એમ. ના ના એ મેંદાના બને. આજે મેંદો ઘઉંમાંથી જ બને, ઈ ખબર ન હોય તો કહી દઉં. પણ મેંદા અને ઘઉંમાં ઘણો બધો ફરક હોય છે. શાંતિ રાખો ને. આ સાગર કુમારને પૂછું છું તો તમે હું કેમ દાંટીઓ વચ્ચે નાખો એક છો? મિનિટ. તમને શું છે, ઘઉંમાંથી બને કે મેંદામાંથી બને? ખાવાનું તો છે જ ને. આજે ખાવાનું એ ઘઉં જે તમે ખાઓ ને એ આપણા અશોક જેવા ખેડૂત છે ને એ વાવે ને ત્યારે જ તમે ખાઓ છો. કે એમના કઈ કે આસમાનમાંથી એનો વરસાદ નથી ભરાતો. મને એ ખબર નથી પડતી આ તમે કોઈકના લીધે અમારા પર આટલા બધા ભડકો છો. એના કરતાં તમને પહેલાં જ ખબર પડી જવી જોઈએ કે આ ઘરમાં ગામડિયાનું કોઈ વસ્તી નથી. હા, અને સાગર, તમે સમજાવી દીધા ને તમારા ભાઈને કે આજ પછી ક્યારે આ ઘરમાં ન આવવા જોઈએ. અને બહુ સારું કર્યું. આ એને ઘરમાંથી બહાર કાઢ્યો ને તો તમારા બા એટલે કે સોરી તમારા મમ્મી અહીંયા આવી ગયા લેવા. સરસ કાર્ય કર્યું છે, અમને બહુ જ ગમ્યું છે. બસ. સાંભળ બસ હા હેતલ, તું પણ હવે રાખી જાય ને તો બહુ સારી વાત છે. કેમ કુમાર? આ કેમ કુમાર? શું તકલીફ પડી? તકલીફ પડે જ ને, કારણ કે માનું છું કે મારા બા અને મારા મોટા ભાઈ પહેલેથી ગામડામાં રહ્યા છે, ગામડાની રૂઢી પ્રમાણે રહ્યા છે. કોઈ દિવસ એણે શહેરમાં નથી આવ્યા અને કદાચ આવ્યા હશે તો શહેરની રૂઢી શું છે ને એની એને ખબર નથી. પણ માણસ છે ને એ 100% સોનું છે. એ શહેરી લોકો જેમ નથી કે દેખાય કંઈ અલગ અને હોય કંઈ અલગ. એ તો જેવા છે ને એવા જ દેખાતા હતા. સાગર, એ ગમે તે કરતા હતા પણ એના મનમાં પાપ નહોતું. એ આપણા કોઈ વિશે કંઈ ખરાબ નહોતા બોલતા કે ખરાબ કરતા નહોતા. એટલે તમે એવું વિચારો છો કુમાર કે અમે શહેરના લોકો માટે ખરાબ વિચારીએ છીએ અને ખરાબ કરીએ છીએ એવું? નહીં, શહેરવાળાના બે રૂપ હોય, દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. એમ બે રૂપ હોય. આપણે યાર મીઠી મીઠી વાતો કરતો હોય અને એ જ મીઠી મીઠી વાતો કરીને આપણને એવો દગો દઈને આપણે જિંદગી ભર ન ભૂલે કેવી એવી રીતે હોય. અને ગામડાના બિચારા ભોળા હોય, એને બિચારાને ભલે એના મનમાં જે આવે એ બોલી જતા હોય પણ અંદર મનમાં પાપ ન હોય. આપણે તો બોલવી સારું પણ અંદર પાપ રાખી, બસ એટલો જ ફરક હોય આપણામાં અને ગામડાના માણસોમાં. તમે લોકોએ નક્કી જ કર્યું છે ને કે અમને 100 પાનાનું લેક્ચર આપશો એમ ને? તમે ધ્યાન રાખો, સમજ્યા? એટલે હું આ બધું વાત કરું છું તમને. અને જેવું કર્યું હોય ને તો સાંભળવું પણ પડે. શું કર્યું છે અમે સાગર કુમાર? શું કર્યું? એ તો ત્યારે જ ખબર પડે કે જ્યારે તમારી દીકરી તમારા ઘરમાં નહીં પણ એના સાસરામાં રહેતી હોય અને તમે ત્યાં મહેમાન ગતિ માણવા જાઓ અને તમારું અપમાન થાય ને ત્યારે જ સાચી ભાન થાય કે જો આપણે કોઈ વ્યક્તિનું અપમાન કરીએ ને તો એ વ્યક્તિને કેવું ફીલ થતું હશે. પણ અમે એટલું તો વિચારીએ છીએ કે સામેવાળા વ્યક્તિને કેવું ગમે છે અને કેવું નહીં. એ લોકોની રહેણી કહેણી કેવી છે. અમે ગમે તેમ ગાંડાની જેમ ગાંડા ન કાઢીએ. એ કે ગાંડા નતો કાઢતો, એના સ્વભાવ પ્રમાણે એ રહેતો હતો. જેમ આપણે કેમ સૂટ બૂટમાં બધા શહેરના માણસો રહે, સ્પોર્ટ બૂટ પહેરે, જીન્સ પહેરે, બસ એના પહેરવેશ પહેરતો હતો. હવે એમાં એને કઈ ફતવો નથી કર્યો, સમજ્યા? અને તમે આ ગામડાના માણસો કરો તો આપણો જન્મ જ છે ને ગામડામાં થયો, આપણા વડવાઓનો. એ તો આપણે આવ્યા એટલે આપણે વળે શહેરના થઈ ગયા. નકર આપણું મૂળ ઉત્પત્તિ છે ને ગામડાની છે. ગામડામાંથી જ આ દૂધ બધું ખાવશો, આ દૂધ માખણ બધું ગામડામાંથી જ આવે છે. અને મમ્મી, તમારા ખ્યાલ માટે કહી દો કે જો ગામડાના વ્યક્તિઓ એનું કામ કરવાનું બંધ કરી દે ને તો એકે શહેરીજન જીવી ના શકે. કારણ કે જો ખેડૂત પોતાની ખેતી કરવાનું મૂકી દે ને તો અનાજની ઉત્પત્તિ નહીં થાય. અને જો અનાજની ઉત્પત્તિ જ નહીં થાય તો તમે લોકો જમશો શું? હા, સાચું કહું ને તો આપણા થકી ગામડું નથી પણ ગામડા થકી આપણે છીએ. હા,
અને આપણે જ્યાં દેશમાં જાવી છીએ બધાની ઘરે તો કેવા આપણને હથેળીમાં રાખે છે, જેમ આપણે ભગવાન ન હોય એમ આપણું સ્વાગત કરે છે. એ હું તમે જે દિવસો છે તમે તો હું ભૂલી ગયા, તમને કાંઈ યાદ નથી. અરે હજી રોકાવ, અરે દૂધના આમ ઘડા ન મૂકી દે આપણી આગળ, કોઈ દિવસ એમ ન કે મોઢું ન બગાડે, અને આ ખાટલો ઢાળી દે ને ઓસાડ પાથરી દે ને કેટલું આપણે આગતા સ્વાગતામાં કરે. અરે એની જે આખું કુટુંબ હોય ને, આજ મારી ઘરે જમવાનું, આયા ચા પાણી પીવા આવો, આખા ગામના આપણે મહેમાન હોય ને એમ આખું ગામ આપણું સ્વાગત કરે. એ જ ગામડાવાળાને તમે એમ કહો છો કે એ ગમાર છે અને ગાંડા જેવા છે? પપ્પા સાગર, તમે જે કહો છો ને તમારી વાત રાઈટ છે. અમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. હવે રિયલાઇઝ થયું. મમ્મી તમે જ તો કહેતા હતા ને કે જ્યારે હું નાની હતી મારા મમ્મીના ઘરે રહેતી ત્યારે અમે લીમડે રમવા જતા. બધી વાતો તમે જ તો કરતા હતા ને. ભૂલી ગઈ તારી મમ્મી જ બધું ભૂલી ગઈ છે હવે, કારણ કે એને આવું બધું ચાંદમાં બેસવાનું મળ્યું ને એટલે એ ધરતીની માટીને ભૂલી ગઈ છે. મને એક વાત યાદ આવી છે. મારા મમ્મી મને કહેતા કે તું નાનપણમાં બહુ બીમાર હતી ને તો મહિનો સુધી તને ગામડે લઈ ગઈ હતી અને એની હવાથી જ હું સાજી થઈ ગઈ હતી. તો હવે એ દિવસો યાદ કરો ને આવી રીતે કોઈ દિવસ ગામડાવાળાનું અપમાન નહીં કરવાનું.